આજે છે એ લગભગ જ્યારથી આ બપોર પછીની ગોષ્ઠી શેડ્યુલ થઈ સ્ટાર્ટ થઈ અને જે ટોપિક લેતા હતા એનું કન્ક્લુઝન કરવાનું છે. પ્રીવિયસ સેશન જે વિશાલભાઈ લીધો ને એમાં એ જ ટ્રાય કરી હતી કે આપણે બધાના અભિપ્રાય લીધા કે તમે આપણે અત્યાર સુધી જે વસ્તુ અહીંયા ડિસ્કસ કરી એમાંથી તમને શું સમજાણ અથવા તો તમારા શું કન્ક્લુઝન આવ્યા અને રોજબરોજની આપણી જે દિનચર્યા છે એમાં આપણું ધ્યાન છે આ ટોપિક ઉપર કેવી રીતના જાય છે, બરોબર એની વાત છે. એ ગયા વખતે વિશાલભાઈ કહી અને આ વખતે ગયા વખતે એવું હતું કે થોડાક કોઈ કારણસર છે એ બધા લોકો નહોતા જોડાય એટલે આજે બધા લોકો મોસ્ટ ઓફ જોડાવા. આજે આપણે એક સેશન છે એ ફરીથી પાછો કન્ટિન્યુ રાખીએ એટલે આજે તમારે બધાને વધારે બોલવાનું બરોબર. તમારે બધી આપણે અત્યાર સુધી જે ચર્ચા કરી છે એમાં તમારું ધ્યાન છે એ કઈ બાબત પર ગયો હતો એને તમે કઈ રીતના સમજાવે એ કહેવાનું છે. તો અહીંયા છે મેં આપણે અત્યાર સુધીમાં જે જીવન એટલે શું આપણે જે જીવન વિદ્યામાં સમજીએ છીએ એનું એક અહીંયા ડિસ્ક્રિપ્શન લખી નાખ્યું. આમાં જીવનમાં જે ક્રિયાઓ ચાલે છે બરાબર એને આપણે જીવન ક્રિયા કહીએ છીએ. એ જીવન ક્રિયાને આપણે અત્યાર સુધી છે એ સમજ્યા છે અને એ જીવન ક્રિયાને સમજતા આપણે માનવ લક્ષ્ય નહીં સમજ્યા છે. માનવ લક્ષ્ય છે એ જ્યારે આપણે અહીંયા લક્ષ્ય મૂલક આસ્વાદન આવ્યું ત્યારે ઓપન કર્યું હતું. માનવ લક્ષ્ય છે એ શું છે? સમાધાન, સમૃદ્ધિ, અભય અને સહઅસ્તિત્વ. આ ચાર વસ્તુ સાથે આપણે આ ચાર વસ્તુના લક્ષ્યપૂર્વક કોઈ પણ માણસ છે એ જીવવા માંગે છે. આનાથી ઓછામાં છે માણસ સેટિસ્ફેક્શન સાથે સંતોષ સાથે ન જીવી શકે, તૃપ્તિ સાથે. આટલી વસ્તુ છે એ ટોટલ આપણે સમજી છે. હું ફટાફટ 5 મિનિટમાંથી આખી વસ્તુ છે એને સમરાઇઝ કરી દઉં બરોબર. અને આપણે આ વસ્તુ સમજવાનું સ્ટાર્ટ શું કામ કર્યું એ પણ હું તમને જણાવું બરોબર. એટલે આપણે છે એ પહેલીથી લઈને અત્યાર સુધીની છે એ ટોટલ લગભગ દિવાળીના વેકેશનમાં આપણે જે શિબિર કરી એના પછી 17 સેશન થયા, 17 લગભગ સેશન થયા બરોબર. અને બધા જ સેશન છે એ આશરે 1.5 કલાકના હતા. એમાંથી આપણે અહીંયા કેવી રીતના પહોંચ્યા સમજીએ. તો આપણે પહેલી વાર છે એ મળ્યા હતા ત્યારે ઘણી બધી વાત કરી હતી. એમાં એક ક્વેશ્ચન આપણને આવ્યો હતો કે હકીકતમાં જીવન એટલે શું છે? જીવન એટલે આપણે શું સમજીએ છીએ? જીવનને મારે સમજવું છે. તો જીવન એટલે શું એવો શબ્દ હતો બરોબર. પહેલા જ સેશનમાં તમે બધા બેઠા હતા ત્યારે લેડીઝમાંથી ક્વેશ્ચન આવ્યો હતો. તો આપણે કીધું કે માનવ છે બરોબર, માણસ આપણે બધા છીએ એમાં બે પ્રકારની એક્ટિવિટી જોવા મળે છે. કારણ કે આપણે બે પ્રકારની રિયાલિટી છે, વાસ્તવિકતા છે. એક છે એ આપણે શરીર જે નરી આંખે જોઈ શકીએ, આપણે એકબીજાને અત્યારે જોઈ છીએ. બીજું છે એ આપણે એકબીજાને જોઈ નથી શકતા પણ આપણી અંદર કન્ટિન્યુઅસ ક્રિયાના ફોર્મમાં ચાલુ છે. એ છે આપણા વિચાર. વિચાર છે ને ચાલુ બધા આપણે વિચાર છે એ ડાયરેક્ટલી જોઈ શકીએ છીએ તો પ્રોબ્લેમ થઈ જાય કેમ ડાયરેક્ટ વિચાર જોઈએ અને અમુક પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય ડાયરેક્ટ વિચાર જોઈ શકતા. આપણે ઘણી વાત કરતા હોય સામેવાળા આ વ્યક્તિ મને સમજતો નથી તો વિચાર આપણે જોઈ લઈએ તો સમજવાનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. તો એટલા માટે આપણે એમ કીધું કે વ્યક્તિ એટલે કે માણસ છે એની અંદર બે વસ્તુ છે. એટલે કે હકીકતમાં બે વસ્તુનો સમૂહ છે. એક શરીર જે ફિઝિકલી ભૌતિક વસ્તુ છે એટલે ઈઝીલી આપણને આંખથી દેખાય છે. એક વિચાર. હવે જો એને વધારે ડિટેલમાં સમજીએ તો એ વિચાર નહીં પણ અત્યારે આપણે જોઈએ તો આશા, વિચાર અને ઈચ્છા આ ત્રણેય વસ્તુઓ આપણી અંદર કન્ટિન્યુઅસ ચાલુ છે. આપણે એને જનરલી ખાલી ઉપરથી વિચાર એવું કહી દઈએ છીએ પણ ખાલી વિચાર આપણી અંદર નથી. આપણી અંદર આશા, વિચાર અને ઈચ્છા આ ત્રણેય વસ્તુ ચાલુ છે. ત્રણેયમાં શું ડિફરન્સ છે એ વસ્તુ આપણે ડિસ્કસ કરી હતી.
તો બે પ્રકારના વાસ્તવિકતાઓ માણસની અંદર જોવા મળે છે. એમાંથી જે શરીર ક્રિયા છે, શરીર જે વાસ્તવિકતા જોવા મળે છે, એને તો આપણે એજ્યુકેશનમાં સારી રીતના ભણીએ છીએ, સમજીએ છીએ. શરીર રચના છે, મેડિકલના લોકો છે એ ડિટેલમાં સમજે, બરોબર. અને અમથાય આપણને ડાયરેક્ટલી દેખાય છે એટલે આપણે સમજીએ શકીએ છીએ. દાખલા તરીકે મને કંઈક લાગ્યું હોય તો તમે જોવો તો તરત તમને દેખાય છે, બરોબર. શરીરની અંદર કઈ એક્ટિવિટી ડિસ્ટર્બ હોય તો એ આપણે તરત જ ઓબ્ઝર્વ કરીએ છીએ, કારણ કે ઇઝીલી દેખાય છે એટલા માટે. પણ વિચારની અંદર શું ચાલે છે એ ઇઝીલી દેખાતું નથી, કારણ કે એ એક તો દેખાય એવી વસ્તુ નથી, ભૌતિક વસ્તુ નથી. તો એટલા માટે આપણે સમજવાની જરૂર શરૂઆત કરી કે શરીરમાં જે ચાલે છે એ શરીર ક્રિયા છે, અને આપણા ઈચ્છા વિચાર અને આશામાં જે ચાલે છે એને આપણે જીવન ક્રિયા કીધું. અને કલેક્ટિવલી આખા ફોર્મમાં આખી આ વસ્તુને આપણે કહીએ તો કલેક્ટિવલી શું છે? જીવન. જીવન એટલે શું એ પ્રશ્ન હતો, એનો આન્સર છે આ છે, જીવન. તો આ કલેક્ટિવલી આખું છે એ જીવન છે. એમાં પછી આપણે વાત કરી કે આશા એટલે શું, તો કે જે જગ્યાએ આશા એટલે શું, તો કે આખા જીવનમાં જે જગ્યાએ આસ્વાદન અને ચયન થાય છે, બરોબર, આસ્વાદન અને ચયન નામની ક્રિયા ચાલુ છે, એને આપણે આશા કહીએ છીએ. કલેક્ટિવલી આશા કહીએ છીએ, બરોબર. અને એ જીવનમાં કઈ જગ્યાએ સ્થિત છે, તો કે મનમાં. એટલે મનની અંદર આશા થાય છે. આ વસ્તુ સમજાય છે ને? આ વસ્તુ ક્લિયર થાય છે? આપણે જ્યારે એમ પૂછીએ છીએ જીવન એટલે શું, જીવન એટલે આખી જેટલી ક્રિયાઓ લીધી છે, 1 2 3 4 5, પાંચે પાંચ ક્રિયાઓ, બરોબર, એને એકી સાથે જીવન કહે છે. હવે એને આપણે ડિટેલમાં ઓપન કરવાની સ્ટાર્ટ કરી. મન જેને કહે છે, આપણે અત્યાર સુધી મન શબ્દ ઘણીવાર સાંભળ્યો છે, ઉપયોગી કર્યો છે. એમાંથી મન એટલે ત્યાં આસ્વાદન અને ચયન થાય છે, બરોબર. આસ્વાદન એટલે શું, તો કે આસ્વાદન એટલે મારી અંદર બેઝિકલી અત્યારે તમે તમારી જાતમાં ઓબ્ઝર્વ કરીને જોઈ શકો છો કે મૂળમાં મારી અંદર સુખી થવાનું એક સ્વાદ આસ્વાદનના સ્વરૂપમાં પડેલો છે. મૂળમાં હરેક વ્યક્તિમાં, મારામાં, તમારામાં, બધામાં સુખી થવાનો એક સ્વાદ છે એ પડેલો છે. એને કીધું આસ્વાદન. એટલે આ સ્થિતિમાં પડેલું છે. આ જેટલી પણ ક્રિયાઓ છે, આસ્વાદન, તુલન, સાક્ષાત્કાર, બોધ, આ સાઈડની બધી, એને એટલા માટે છે એ સ્થિતિ ક્રિયા કહે છે. એટલે કે એ જીવનમાં સ્થિત છે. એને તમે છે એ અલ્ટર ચેન્જ નહીં કરી શકો, એમનામ જ રહેશે, એમનામ જ રહેશે. તો સુખી થવાની આસ્વાદન આપણી અંદર પડેલું છે. જેને મેં સુખ માન્યું છે એનું હું સમયે ચયન કરું, બરોબર. તો એ સુખ આસ્વાદન છે એ ત્રણ પ્રકારે આપણે જોયા હતા: રુચિમૂલક, મૂલ્યમૂલક, લક્ષ્યમૂલક. રુચિમૂલક એટલે ઇન્દ્રિયના સાપેક્ષ આપણી અંદર અમુક ટેસ્ટ બનેલા હોય. દાખલા તરીકે અમુક લોકોને છે એ વધારે એસી હોય તો મજા આવતી હોય, એ પ્રકારની રુચિ ઇન્દ્રિય સ્કિન પાસેથી, બરોબર, સેન્સરી ઓર્ગન પાસેથી અલગ અલગ રુચિના આપણને ટેસ્ટ, રુચિનો ટેસ્ટ છે એ આપણી અંદર સ્વીકૃતિના ફોર્મમાં પડેલો હોય. અમુક લોકોને વધારે ગળ્યું, અમુક લોકોને વધારે ખાટું, અમુક લોકોને વધારે તીખું. તો એ ઇન્દ્રિય પાસેથી આપણને જેટલા ઇનપુટ મળે છે એમાંથી અમુક ઇનપુટ છે એ આપણે સ્વીકૃત રાખ્યા છે કે આવા મને ગમે છે, આ મને સ્વીકૃત છે. અને અમુક ઇનપુટ છે એ અસ્વીકૃત રાખ્યા છે, નથી ગમતા. દાખલા તરીકે અવાજ અમુક આપણને સ્વીકૃત હોય, અમુક પ્રકારના સંગીત છે એ આપણને એના પ્રત્યે સ્વીકૃતિ હોય, ગમો હોય, અણગમો હોય, બરોબર. તો એ બધા અહીંયા છે રુચિમૂલક આસ્વાદનના સ્વરૂપમાં છે, ટેસ્ટના સ્વરૂપમાં છે પડેલા છે. આ સમજાણું? આમાં કોઈને કઈ ક્વેશ્ચન હોય? કેટલા લોકોને પહેલી વાર સાંભળતા હોય એવું લાગે? પહેલી વાર સાંભળતા એવું લાગે? નથી લાગતું? તો પછી મૂલ્યમૂલક આસ્વાદન એટલે શું, તો કે સંબંધ સાપેક્ષ આપણી અંદર અમુક વસ્તુઓ છે એના પ્રત્યે સ્વીકૃતિ, સ્વાદ સ્ટોર થયેલો છે, બરાબર. દાખલા તરીકે હું સંબંધમાં
આ રીતના વર્તીશ, કે મારી પાસે મારી સામેના લોકો છે મારી સામે આ રીતના વર્તન કરશે, તો એ જે સ્વાભાવિક અંદર સ્વીકૃત થયેલો છે, બરોબર, એને આપણે મૂલ્યમૂલક આસ્વાદન કહીએ છીએ. સામેવાળા પ્રત્યે સંબંધની સ્વીકૃતિના ફોર્મમાં અને અસ્વીકૃતિના ફોર્મમાં. દાખલા તરીકે આપણે છે એ આસ્વાદનમાં એવું સ્વીકાર કરેલું હોય કે મને કોઈ પણ અજાણો વ્યક્તિ એ મળે અને એ મને સ્માઇલ આપે, બરોબર, તો એ એના પ્રત્યે મારી સ્વીકૃતિ છે, બરોબર, તો એ મૂલ્યમૂલક. એવી જ રીતના પછી એમાં મૂલ્ય નવ મૂલ્ય છે એ બધા મૂલ્યમૂલક, એ બધા આસ્વાદન છે મૂલ્યમૂલક કહેવાય ડિટેલમાં જોઈએ તો. આ હરેક વસ્તુને આપણે છે આખા દિવસો ડિસ્કસ કરવી હોય તો કરીશું એટલી ડિટેલિંગમાં. પછી લક્ષ્યમૂલક એટલે તો કે સમાધાન, સમાધાનના ફોર્મમાં મારી અંદર કંઈક સ્વીકૃતિ પડેલી છે, બરોબર, તો એ જે સ્વીકૃતિ પડેલી છે એને આપણે લક્ષ્યમૂલક કહીએ છીએ. સમાધાનના ફોર્મમાં સ્વીકૃતિ મારી અંદર પડેલી છે એ લગભગ મોસ્ટ ઓફ આપણે જે વ્યક્તિ છે એમાં અહીંયા ક્લિયરિટી નથી હોતી, એટલે કે આ આપણને બહુ ક્લિયર હોતું નથી કે લક્ષ્ય અલ્ટિમેટલી મારું શું છે. તો અત્યારે અહીંયા છે લક્ષ્યમાં ક્લિયરિટી નથી હોતી, ત્યારે જ આપણે છે આ માનવ લક્ષ્ય છે એને ડિસ્કસ કરવાની શરૂઆત કરી. હકીકતમાં હરેક વ્યક્તિનું લક્ષ્ય છે એ આ છે. તો અત્યારે એમાં ક્લિયરિટી નથી, અને અત્યારે ધૂંધળું પિક્ચર છે, તો એને આપણે કઈ રીતના જોઈએ છીએ તો કે આપણને જે વસ્તુ સમજાવે છે આપણા મમ્મી પપ્પા, સમાજ, આપણાથી મોટા વડીલ હોય જેના પ્રત્યે આપણને સ્વીકૃતિ હોય, એ આપણને જે લક્ષ્ય સમજાવે છે એ લક્ષ્ય આપણે માની લઈએ. દાખલા તરીકે આપણને લક્ષ્ય અત્યારે સમાજ એવું શીખવાડે છે કે મેક્સિમમ ફિઝિકલ ફેસિલિટી અથવા તો ઇકોનોમિકલ આર્થિક રીતના સદ્ધર થવું એ લક્ષ્ય છે, એવું સમાજ આપણને શીખવાડે, તો આપણે એ લક્ષ્યમાં ચાલીએ, બરોબર. પણ એ એકચ્યુઅલમાં લક્ષ્યમૂલક આસ્વાદન નથી, બરોબર. અત્યારે આપણે એને લક્ષ્ય માન્યું છે. કોઈ વ્યક્તિ એ લક્ષ્ય સાથે સંતોષપૂર્વક એની લાઈફ છે એ પૂરી ન કરી શકે, માની લ્યો, અને બહુ ઇન્ટેન્શનલી એની સાથે ચાલો તો એનાથી કોઈ, બરોબર, લક્ષ્ય ને માનવ લક્ષ્ય એનાથી ચેન્જ નથી થઈ જતું. કોઈ વ્યક્તિએ ભોગને લક્ષ્ય માન્યું હોય કે આ જન્મ છે એ આખો ભોગ જ ગમે એમ કરવો અને આપણે એના માટે કેપેબલ છે, એ લક્ષ્ય સાથે ચાલે છે. પણ એ લક્ષ્ય છે એ પૂરું પડતું નથી, કારણ કે એનું ડેફિનેશન અધૂરી છે. એ પૂરી ડેફિનેશન ક્યારે થાય છે તો કે વ્યક્તિ પોતાના સ્વયંમાં છે સમાધાનિત થઈને રહેવા માંગે, સ્વયંમાં સમાધાનિત થઈને. પરિવારમાં એવો વ્યક્તિ જ્યારે જે પરિવારમાં રહે છે એ પરિવારમાં કઈ રીતના સમૃદ્ધિપૂર્વક રહેવા માંગે છે. સમૃદ્ધિપૂર્વક એટલે શું? શું થાય સમૃદ્ધિપૂર્વક એટલે? જે ખબર હોય. સમૃદ્ધિ ક્યારે કહેવાય વ્યક્તિને? હા, સરસ. તો જરૂરિયાત કરતા વધારે હોવાના ભાવ સાથે હોય. વસ્તુ નહીં, સમૃદ્ધિ છે એ ભાવ છે. મારી પાસે જરૂરિયાત કરતા વધારે છે એવો ભાવ, અને જો જરૂરિયાત કરતા વધારે નથી તો એ સ્થિતિમાં મારી અંદર વિશ્વાસ છે કે હું મારી જરૂરિયાત કરતા વધારે પેદા કરી લઈશ કે કમાઈ લઈશ, એને સમૃદ્ધિ કીધી. વ્યક્તિ છે એ પોતાનામાં સમાધાનમાં રહેવા માંગે છે. वो વ્યક્તિ પરિવારમાં જ્યારે પાર્ટિસિપેટ કરે છે ત્યારે પરિવારને સમૃદ્ધિના ચિત્રમાં જોવે છે. કોઈ પરિવારને આપણે ગરીબીના ચિત્રમાં ઈચ્છતા નથી કે મારા પરિવારને છે એ ત્રણેય ટાઈમ છે જમવાનું હરખાઈ ન મળતું હોય, એવું ઈચ્છતા નથી. સારું જ ચિત્ર આપણે કરીએ છીએ, બરોબર. આવો વ્યક્તિ જ્યારે પરિવારમાં જીવે છે ત્યારે આવો પરિવાર છે એ સમૃદ્ધ પરિવાર છે એ સમાજમાં ભય નહીં પણ અભયનું વાતાવરણ છે. સમાજમાં અભય થાય, કોઈ પણ પ્રકારનો ભય ન રહે, બરોબર. અને પ્રકૃતિમાં સહઅસ્તિત્વ જળવાય, અથવા તો આને એમ કહીએ કે બેલેન્સ, સંતુલન, સંતુલન રહે, એ આશા સાથે આપણે માનવ લક્ષ્ય સાથે આપણે જીવીએ છીએ. આને આપણે છે એ નેરો ડાઉન અત્યારે કેટલું કરી નાખ્યું જો. અત્યારે આપણું લક્ષ્ય છે એ શું છે? આપણે આપણા બાળકોને આપણે શું સમજાવીએ છીએ?
ભાઈ ગમે એ રીતના છે એ આપણે પૈસા વધારે કમાઈને જેથી કરીને તું ભોગ વધારે કરીએ અને હું એ કરી શકું, એ લક્ષ્ય સાથે આપણે બાળકને અત્યારે ઉછેરીએ છીએ. આપણે એટલે બધા ઇન જનરલ એમાં આપણો કઈ બહુ મોટો વાક છે કે અથવા તો આપણું ધ્યાન નથી ગયું એમ કહીએ તો વધારે બરાબર. આપણને એ વસ્તુ પરંપરામાં સમજાણી નથી, એટલા માટે આપણે એટલા નેરો લક્ષ્ય સાથે બહુ સાંકડી દ્રષ્ટિ સાથે જીવીએ છીએ. અધરવાઇઝ લક્ષ્ય હરેક માણસ છે એ આટલા મોટા વિશાળ લક્ષ્ય સાથે જીવી શકે છે એવી કેપેસિટી છે હરેક વ્યક્તિ જે અહીંયા બેઠો છે, બરોબર, એ કોઈ પણ એજ નો હોય, આ લક્ષ્ય સાથે જીવી શકે છે અને આ લક્ષ્યની પૂર્તિ પછી જ એને સંતોષ છે. તમે જો ઘણી વાર સમાજમાં છે આવા કિસ્સા સાંભળ્યા હશે, અમુક લોકોને બહુ બધા રૂપિયા કમાણા ને રિસ્પેક્ટ ઘણી મળી સમાજમાં, જેને કહેવાય સફળ વ્યક્તિ, એવા સફળ વ્યક્તિની કેટેગરીમાં આવી ગયા, દુનિયામાં એ સફળ વ્યક્તિ ગણાય છે. છતાં એ લાઈફના એન્ડ ઉપર છે અમુક એવા મેસેજ આપતા જાય કે એ અસંતોષ વ્યક્ત કરતા હોય, એને એમ થતું હોય કે મારી લાઈફમાં કંઈક ઘટે છે એવું મને લાગે છે. તો એ શું કામ એવું લાગે છે? શું કામ એવું લાગે? પૈસાની એને કઈ ઘટ નથી, બરોબર. એ વ્યક્તિ છે એ સમાજમાં રિસ્પેક્ટ એને મળી છે, જે રિસ્પેક્ટ ના ક્રાઈટેરિયા છે એ પ્રમાણે, પણ છતાં એમ કે છે કે મારું જીવન છે મને એવું લાગે છે એમાં કઈક હજી ઘટે ખૂટે. એવું શું કામ લાગે છે? સંતોષ નથી. તો એ સંતોષ શું કામ નથી? બરોબર કીધું, સાચી વાત છે. એ સંતોષ એટલા માટે નથી કે આપણા માનવ લક્ષ્યને ધ્યાનમાં રાખીને વ્યક્તિ આ માનવ લક્ષ્યને પૂરું કરીએ એ રીતના નથી જીવી એટલા. જ્યાં માનવ લક્ષ્યને પૂરું કરી શકે એ રીતના જીવી શકશે તો જ એની અંદર આ સંતોષની ફિલિંગ આવશે, બરોબર. એને થોડીક વ્યવહારિક ભાષામાં કહીએ તો એમ કહેવાય, કઈ કેવું જ કોઈને બોલ્યું નહીં, થોડીક વ્યવહારિક ભાષામાં કહીએ તો એને એવું કહેવાય કે વ્યક્તિ જ્યારે એની મેચ્યોર એજમાં આવે, બરાબર, ધારો કે આપણે એમ કહીએ કે 25 વર્ષથી લઈને ઓનવર્ડ્સ બધી એજ છે એ આપણે એજમાં કન્સિડર કરીએ, ત્યારે એ વ્યક્તિ એવું કહી શકે પોતાનામાં વિશ્વાસપૂર્વક કે મારી જરૂરિયાત કરતાં મારી પાસે વધારે છે, મારા પરિવારની જરૂરિયાત હું પૂરી કરી શકું છું અને મારા પરિવારના બધા જ સંબંધોમાં હું કોઈ પણ પ્રકારની અસંતોષ વિના હું જીવું છું, બરોબર. અને મારી પાસે હજી ઘણો બધો સમય છે. શું કીધું? ત્યારે કહી શકીએ આપણે વ્યવહારિક ભાષામાં સંતોષ વ્યક્તિ સંતોષપૂર્વક જીવન, ત્યારે કોઈ પણ વ્યક્તિ છે એ એજ્યુકેશન માંથી બહાર નીકળે અને આશરે એને 25 વર્ષની ઉંમર આપણે એને ગણીએ ત્યારે એનું શિક્ષા એજ્યુકેશન પૂરું થઈ ગયું છે, ત્યારે એ વ્યક્તિ એમ કહી શકે કે મારી જરૂરિયાત કરતા મારી પાસે ઘણું વધારે છે, મારા પરિવારની જરૂરિયાત કરતા પરિવાર છે પાસે વધારે છે, બરોબર. અને મારા પરિવારના હરેક સંબંધમાં હું કોઈ પણ પ્રકારના અસંતોષ વિના જીવી રહ્યો છું અને મારી પાસે હજી ઘણો સમય છે સમાજ માટે. એ જયારે કહી શકે ત્યારે આપણે એમ કહી શકીએ કે વ્યક્તિમાં સંતોષ છે, માનવ લક્ષ્યને સાકાર કરી શકે, બરોબર છે. આ વ્યવહારિક ભાષા કીધું, આ થોડી તાત્વિક ભાષા છે. તો આપણે જોયું કે આ પ્રમાણે આસ્વાદન આપણી અંદર બનેલું. ફરીથી પાછા માનવ લક્ષ્ય અહીંયાથી આપણે ઓપન કર્યું, ફરીથી પાછા અહીંયા આવ્યું, જીવન ક્રિયાઓ બધી છે એને આપણે ફરીથી પાછી કમ્પ્લીટ કરી. તો આ છે એને આપણે મન કીધું, કે જ્યાં આસ્વાદન અને ચયન, જે આસ્વાદન થાય છે એને આપણે સિલેક્ટ કરીએ છીએ, ચયન એટલે સિલેક્ટ કરવું, અને એને પછી આપણે અહીંયા શરીર દ્વારા એક્ઝિક્યુટ કરીએ છીએ, બરોબર. ત્યારે આપણે આસ્વાદન અને ચયન કરીએ છીએ અને આપણે કહેવાય કે મને આશા છે અને સુખપૂર્વક જીવવાની બેઝિકમાં આશા છે, એના માટે હું અલગ અલગ સુખ માટેના જે સ્વીકૃતિ મારી અંદર બનેલી છે એનું સિલેક્શન કરું છું અને એ પ્રમાણે હું શરીર પાસેથી કામ કરું. પછી આગળની ક્રિયા કઈ છે તો એનાથી ઉપરના લેવલ ઉપર છે એ વૃત્તિ છે,
વૃત્તિ એટલે શું? તો કે જ્યાં કન્ટિન્યુઅસ કઈ બે એક્ટિવિટી થાય છે? ઉલન અને વિશ્લેષણ. કઈ બે થાય છે? કઈ બે એક્ટિવિટી થાય છે? ઉલન અને વિશ્લેષણ. આ બે ક્રિયા જ્યાં થાય છે એને આપણે વૃત્તિ કીધી. વૃત્તિની અંદર ઉલન અને વિશ્લેષણ થાય છે. એટલે તમે જો અત્યારે તમારી જીવન ક્રિયામાં આ વસ્તુને ઓબ્ઝર્વ કરીને જોઈ શકો છો કે આપણે સતત કોઈ વસ્તુઓ ઉપર કમ્પેરિઝન કરીએ છીએ, કમ્પેર કરીએ છીએ. દાખલા તરીકે તમે અત્યારે બેઠા છો જે પોસ્ચરમાં, એ પોસ્ચર ઉપર છે એમાં તરત તમારું કમ્પેરિઝન ટેમ્પરરી ચાલુ જ છે કે એ પોસ્ચરને હવે જો અનુકૂળ નહીં આવે આપણે તો તરત જ છે એ તુલન અંદર ચાલુ થશે કે આ પોસ્ચર છે એ મારા શરીરને અનુકૂળ છે કે નહીં. હું આવી રીતના કન્ટિન્યુ બેસીસ તો ડોક્ટરે કીધું છે કે આટલી ઉંમર થઈ ગઈ છે, આટલી વાર કન્ટિન્યુ નહીં બેસવાનું એક્સેટ્રા જે હોય તો એ પ્રમાણે આપણે એનું એનાલિસિસ કરીએ, વિશ્લેષણ કરીએ અને પછી તુલન જે કમ્પેરિઝન કરીએ છીએ એમાંથી આપણે કોઈ એક વસ્તુ માટે જે સ્વીકૃતિ બનેલી છે સ્વીકૃતિને સિલેક્ટ કરીએ અને શરીર પરથી એ પ્રમાણે એક્ઝિક્યુટ કરાવીએ. એટલે આપણે આપણું પોસ્ચર બદલવાની જરૂર હોય એ બદલાવીએ, નહીતર પછી એમ ન થાય. બરોબર, તો આ વસ્તુ આપણી અંદર જે ચાલુ છે કમ્પેરિઝન સતત, આ કે આ કે આ કરું તો એમાં શું થશે, એ નહીં કરું તો એમાં શું થશે, એ જે કમ્પેરિઝન અને એનું એનાલિસિસ ચાલુ છે એના ઉપર વિશ્લેષણ એટલે એના ઉપર ડિટેલમાં તમે હજી વિચારો છો, એને આપણે વૃત્તિ કીધી. બરોબર, એ ક્યાં થાય છે? વૃત્તિમાં થાય છે, તુલન અને વિશ્લેષણ. અને આ ક્રિયાને જેમ આને છે એ કમ્બાઇનલી આશા કીધું આ તુલન અને વિશ્લેષણને કમ્બાઇન કરીએ તો એમ કહું છું કે હું વિચાર કરું છું. જ્યારે આ બે ક્રિયાને હું એકી સાથે એડ્રેસ કરવું તો એકી સાથે પોઈન્ટ આઉટ કરું એને કહેવાય વિચાર કરવો. બરોબર, તુલન છે 6 પ્રકારની દ્રષ્ટિથી થાય છે. દ્રષ્ટિ દાખલા તરીકે દ્રષ્ટિ છે પ્રિય, હિત, લાભ, ન્યાય, ધર્મ, સત્ય, એવી રીતના 6 દ્રષ્ટિ છે. અને આપણે છે ફરીથી આખો ફ્લો લેશે ને ત્યારે 6 દ્રષ્ટિનો પાછું ડિસ્કસ કરશું. પછી વૃત્તિ પછી ઉપર આવે છે ચિત્ત. ચિત્તમાં શું થાય છે તો કે ચિત્તમાં સાક્ષાત્કાર અને ચિત્રણ ક્રિયા થાય છે. જેમ અહીંયા તુલન અને વિશ્લેષણ થાય છે એમાંથી અહીંયા સાક્ષાત્કાર અને ચિત્રણ થાય છે. બરોબર, અને એ સાક્ષાત્કાર અને ચિત્રણને આપણે એકી સાથે ઈચ્છા કહીએ છીએ. આપણે એમ કહીએ છીએ મને આ વસ્તુની ઈચ્છા થાય છે અને આમ કરવાની ઈચ્છા થઈ એક્સેટ્રા. તો ઈચ્છા એટલે શું જોવો જોઈએ તો કે તમારી અંદર કોઈ ચિત્રણ બને છે, ચિત્ર બને. દાખલા તરીકે તમે અત્યારે અહીંયા બેઠા છો, બરોબર, કોઈ તમને અત્યારે વિચાર આવે તો એ વિચારપૂર્વક તમારી અંદર કોઈ ચિત્ર બને. દાખલા તરીકે અહીંયાથી હું આ મીટિંગ પૂરી થાય પછી હું શું કરવાનો છું એના ઉપર વિચાર ચાલુ કરું. વિચારપૂર્વક થઈ કોઈ ચિત્ર બને. હું અહીંયા આમ જઈશ, આ કરીશ, તે કરીશ. તો એમાંથી છે એ ચિત્રણમાંથી ફરીથી પાછા તમે અહીંયા તુલન અને વિશ્લેષણમાં આવે. હું આમ કરીશ તો શું થશે, બીજું કરીશ તો શું થશે, એવી રીતના આપણે તુલન વિશ્લેષણ કરીએ. ફરીથી પાછા ચિત્રણમાં ફિક્સ થાય કે હું આમ કરીશ. તો એનું જે ચિત્રણ બને તો ભાઈ હું અહીંયાથી ફ્રી થઈશ પછી આ પાડોશીને અહીંયા બેસવા જાય છે. એ જે ચિત્રણ બને છે એને જ આપણે કહીએ છીએ ઈચ્છા. હું અહીંયા બેસવા જઈશ અથવા તો આમ કરીશ. તો આ રીતના છે આપણી અંદર ચિત્ર બને છે અને આપણે ઈચ્છા કહીએ છીએ. સાક્ષાત્કાર નામની ક્રિયા છે એ આપણી અંદર હજી બરોબર ચાલુ નથી. એટલે અહીંયાથી છે એ રેખા એટલા માટે દોરી છે આ બાઉન્ડ્રી કે આપણે આ બાઉન્ડ્રીને ક્રોસ કરી અહીંયા સાક્ષાત્કાર સુધી પહોંચવાનું. બરોબર, હવે આપણે અહીંયા સુધી પહોંચવા માટેના આપણી પાસે સાધન શું છે ખબર? આ સાધન છે. બરોબર, તો એક વાત તો સ્વાભાવિક છે કે ચિત્રણ પછીની આ સાક્ષાત્કાર ક્રિયા ચાલુ નથી તો એના પછી આપણે જે આ બોધ કહીએ, સંકલ્પ કહીએ, પ્રમાણ કહીએ, બરોબર, અને આત્મામાં અનુભવ કહીએ, આ બધી ક્રિયાઓ છે એ આપણી અંદર અત્યારે
આના વિશે આપણને ખ્યાલ નથી, ચાલુ છે, આપણને એના વિશે ધ્યાન નથી એમ કહી શકીએ. સિમ્પલ લેંગ્વેજમાં કહી શકીએ આપણું એ તરફ ધ્યાન નથી. મને ખ્યાલ જ નથી કે મારી અંદર આ ક્રિયાઓ ચાલુ છે. બરાબર, દાખલા તરીકે હું તમને અત્યારે જે રીતના સમજાવતો હતો એમાં મેં આ ચિત્રણ કીધું, તો ચિત્રણ ક્રિયા છે એ આપણી અંદર ચાલુ છે, એટલે તમે અત્યારે ઓબ્ઝર્વ કરી શકો. દાખલા તરીકે હું કોઈ પણ શબ્દ બોલું એના લઈને આપણી અંદર ચિત્ર બને છે કે નહીં? દાખલા તરીકે ઘર, ઘરનું ચિત્ર બન્યું બધાનું. એના માટે છે એ દાખલા તરીકે હું એમ કહું કે આ પંખો, ફેન એનું ચિત્ર બને, બરાબર. પણ હવે એનો સાક્ષાત્કાર એટલે શું, એનો બોધ એટલે શું, એનો સંકલ્પ એટલે શું, એનો પ્રમાણનો અનુભવ એટલે શું, આ વસ્તુ છે એ આપણા ધ્યાનમાં આવતી જ નથી. ત્યાં સુધી આપણે રસ્તો કરવાનો છે. આ બધા આપણે દરરોજ મળીએ છીએ એનો અલ્ટિમેટ ગોલ અહીંયા સુધી પહોંચવાનો, બરાબર. અને એના માટેનું ટૂલ છે એ આ છે. જેટલા આપણે વિચાર, જેટલા આપણા વિચાર છે ન્યાય ધર્મ અને સત્ય સંગત હશે, આનાથી ડિરાઇવડ હશે, આનાથી ચાલતા હશે, કેટલા આપણે છે આ બાઉન્ડ્રીને જલ્દી તોડી સાક્ષાત્કાર સુધી પહોંચી શકીએ. સાક્ષાત્કારનું બીજું નામ છે ચિંતન. છે ચિંતન શબ્દ આપણે ડે ટુ ડે લેંગ્વેજમાં યુઝ કરીએ છીએ. ચિંતન શબ્દ ક્યારે આપણે યુઝ કરીએ છીએ? કોઈ કહેશે? આપણે પર્ટિક્યુલર સમયે જ ચિંતન શબ્દ યુઝ કરીએ છીએ. ચિંતન શબ્દ આપણે ક્યારે યુઝ કરીએ? અત્યારે આપણે જોઈએ આપણે ડે ટુ ડે લાઈફમાં ચિંતન શબ્દ આપણે ક્યારે યુઝ કરીએ? પછી એમાં ઊંડા ઉતરવા અથવા સમજવા માટે વારંવાર વાત યાદ કરવી પડે, તો અંદર સમજે. અત્યારે તો મસાલાની આતે વાત હોય તોય કોને સરસ લીધું અને કયા ભાવે લીધું ઈ આપણે દિવસે તો ચાલતું હોય, પણ જ્યારે ખાસ ત્યારે ચિંતન થાય રાતે સુઈએ ને ત્યારે આપણે ઊંઘ નો આવે એટલે એમાં આપણે બેઠા કે ઓલા બેને આમ કીધું, એ વાત સારી હતી, આ કીધું ઈ સરસ હતું, પણ આ બે માંથી આ બહુ સરસ હતું, એમ આપણે મનમાં જાતે જાતે વિચાર કરીએ. દરેક ને અલગ અલગ રીતે ચિંતન હોય. બરાબર. બીજું કઈ? ચિંતન શબ્દ આપણે ચિંતન શબ્દ યુઝ કરતા હોય વિચાર નથી યુઝ કરતા. ચિંતન આપણે કહીએ છીએ કે હું ચિંતન કરું છું, એની જગ્યાએ વિચાર આપણે નથી વાપરતા. બેમાં કઈ ચેન્જ તો છે ક્વોલિટીમાં. શું ચેન્જ છે? એક્ઝેક્ટ. તમે એ જ કીધું, તમે એ જ કીધું. ચિંતન થાય ત્યારે આપણે વિચારની ક્રિયાને હજી વધારે ઊંડાણપૂર્વક ડીપમાં કરીએ છીએ, ત્યારે જ આપણે શબ્દ વાપરીએ છીએ ચિંતન. અને ચિંતન કરતા હોય ત્યારે આપણા શરીર સાથે આપણે વધારે જોડાયેલા ન હોય, એટલા માટે તમે કીધું કે આપણે જ્યારે ફ્રી હોય ત્યારે. અહીંયાથી તો બીજી એક વસ્તુ એ ઓબ્ઝર્વ કરવાની જરૂર છે કે આશા છે એ અથવા તો મન છે એ શરીરથી સૌથી નજીક રીતના જોડાયેલું છે. જેમ તમે અંદર જતા જાવ છો એમ શરીરનો પ્રભાવ છે એ ઓછો થતો જાય છે. એટલે અહીંયા છે એ ચિંતન ક્રિયા છે એ શરીર ઉપર બહુ આધારિત નથી, અથવા તો શરીર સાથે જોડાયેલી નથી. તમે અહીંયા ઉપર જશો એમ શરીરથી સ્વતંત્ર એટલે ટૂંકમાં ચિંતન એટલે આપણે વિચાર છે, વિચાર છે અને વધારે ઊંડાણપૂર્વક હજી ગહેરાઈઓ સુધી પહોંચાડવાની ટ્રાય કરીએ છીએ. એટલે કે આપણે જેટલું અમુક વસ્તુ પ્રોસેસ કરેલી રાખી છે અહીંયા તુલનમાં કે ના મારે આમ કરવું, આમ કરવું, આમ કરવું, અને એ પ્રમાણે આપણે મનમાં છે એ ટેસ્ટ એનો રાખ્યો છે, પણ આપણે એ પ્રમાણે એક્ઝિક્યુટ નથી કરતા. આપણે છે વધારે ડિટેલિંગમાં હજી વધારે વિચાર કરીએ છીએ ને એને જ આપણે ચિંતન કીધું.
તો આપણે છે એ આપણે છે એ જીવન ક્રિયા છે એક છે રિવાઇઝ કરતા હતા, સમજતા હતા, એમાંથી ચિંતનની વાત કરી, બરોબર? તો ચિંતન એટલે આપણે જે ઊંડાણપૂર્વક વિચાર કરીએ છીએ, એટલે હજી આપણે એકચ્યુઅલી વિચાર પછીના લેવલમાં ડિટેલમાં ગયા, એને આપણે ચિંતન કીધું, સાક્ષાત્કાર કીધું. એના પછી છે બોધના અનુભવની ક્રિયાઓ છે. તો આને આપણે છે જીવન ક્રિયા સમજ્યા ત્યારે ડિટેલમાં સમજાતા, પણ મારો અત્યારે હેતુ છે એ વધારે એ છે કે આજે બાઉન્ડ્રી કરેલું છે આપણું, એ ક્રિયાઓમાં આપણું ધ્યાન કેટલું જાય છે આપણે જોવાનું છે, કારણ કે ટૂલ આ જ છે. આપણે આ બાઉન્ડ્રીને તોડીને આગળ વધવાનું ટૂલ છે ને એ આપણી પાસે અત્યારે છે. એટલે સાધન નથી એવું નથી, સાધન આપણી પાસે આ છે. કેટલા આપણે ન્યાય ધર્મ અને સત્યના વિચાર વખતે વધારે પોતાની જાતને સ્ટ્રેન્થન કરી શકીએ છીએ, મજબૂત કરી શકીએ છીએ. એ પ્રમાણે જ ચિત્રણ છે એ ચિંતન પૂર્વક થશે. અત્યારે જો ફ્લો કેવો છે, આવું જોઈએ આમ ચિંતન એટલે કે સાક્ષાત્કાર પૂર્વક ચિત્રણ થવું જોઈએ. પણ અત્યારે થાય છે કેવું, તો કે અહીંયાથી તુલન પૂર્વક ચિત્રણ થાય છે, અને ઘણી વાર છે અહીંયા આસ્વાદન પૂર્વક ચિત્રણ થાય છે. બરોબર? થવું જોઈએ કઈ રીતના? ચિંતન પૂર્વક. તમારો પહેલા દિવસનો ક્વેશ્ચન હતો ને એ આપણે અત્યારે પૂરો કર્યો એમ કીધું મેં, જીવન એટલે શું? બરોબર? એ વસ્તુ આપણે અત્યારે કન્ક્લુડ કરીએ છીએ. તો ચિત્રણ બરોબર અત્યારે ક્યાંથી થાય છે? તો કે આસ્વાદન પૂર્વક થાય છે અને તુલન પૂર્વક થાય છે. આસ્વાદન પૂર્વક એટલે જ્યારે આપણે રોજબરોજની ભાષામાં છે ઘણી વાર કહીએ કે આ વિચાર અથવા તો આ કામ મેં બહુ વિચાર્યા વિના કરી નાખ્યું. કંઈક મને પરિસ્થિતિ ઊભી થઈ અને મેં તરત જ કરી નાખી. બરોબર? તો ત્યારે આપણે જ્યારે કે વિચાર્યા વિના કરી નાખ્યું, ત્યારે આપણે એ ડિસિઝન છે આપણા મનપૂર્વક લઈએ છીએ. આપણે વૃત્તિ પાસે નથી જતા. મનમાં જેના પ્રત્યે સ્વીકૃતિ બનેલી છે એ પ્રમાણે આપણે તરત જ એક્ઝિક્યુટ કરી નાખીએ છીએ. એટલે આપણે એમ કહીએ છીએ કે આ ડિસિઝનને વિચાર્યા વિના લીધું. દાખલા તરીકે આપણી અંદર મનમાં સ્વીકૃતિ બનેલી છે કે સપોઝ કોઈ આમ પર્સનલ નહીં હોતા, હું તો એક જનરલ એક્ઝામ્પલ આપું છું. તો મારી એજ છે 55 વર્ષ છે, એટલે 55 વર્ષથી નાના કોઈ પણ વ્યક્તિ મને મળે તો હું એના માટે મોટો કહેવાય, તો મને સાથે રિસ્પેક્ટથી વાત કરવી જોઈએ એમ. અને કોઈ વ્યક્તિ છે એ પ્રમાણે વાત ન કરે તો તમે છે તરત જ રિએક્શન આપી દો, કંઈક ગુસ્સા થઈ જાવ તમે કંઈક, બરોબર? તો એ ડિસિઝન આપણે કઈ રીતના શરીર પાસેથી લીધું? તો આપણે આસ્વાદન પૂર્વક, એટલે કે મનથી ડિસિઝન લઈ લીધું, આપણે વૃત્તિ પાસે નથી. એટલે કે બે વાર છે એ આપણે કહીએ ઘણી વાર કે ડિસિઝન લેતા પહેલા કંઈક વિચાર કરો. એ વિચાર એટલે અહીંયા વિચાર કરવાનો છે. એમ પ્રિય લાભના વિચારને જે પ્રોસેસ કરી રહ્યું છે એ પ્રમાણે જ આસ્વાદનનું ચયન નથી કરવાનું, ન્યાય ધર્મ સત્ય પૂર્વક કરવાનું. તો એ રીતના અત્યારે ઘણી વાર આસ્વાદનથી નિર્ણય લઈએ છીએ. ઘણી વાર છે એટલે આસ્વાદન પૂર્વક જે ચિત્રણ છે એ થાય છે, ઘણી વાર તુલન પૂર્વક. તુલન પૂર્વક છે એમાં મેજોરિટી આ પ્રિય લાભ પૂર્વક જ આપણે ડિસિઝન લઈએ છીએ. બરોબર? પ્રિય લાભ પૂર્વક ડિસિઝન લેવું એટલે શું? તો કે મને જે પ્રિય હોય, ઇન્દ્રિયને જે પ્રિય હોય, સેન્સરી ઓર્ગન્સને જે એક્સેપ્ટેબલ હોય એના માટે જ ડિસિઝન લેવાનું. બરોબર? તો એને કીધું પ્રિય. હિત એટલે શરીરના સ્વાસ્થ્યને જે અનુકૂળ આવતું હોય, શરીર માટે જે સારું હોય, બરોબર, એનું સ્વાસ્થ્ય જળવાય એના માટે જે સારું હોય એને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાનો. લાભ એટલે શું? તો આર્થિક રીતના મને છે બેનિફિટ થતો હોય એને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાનો. મેજોરિટી આપણો ક્રાઇટેરિયા નિર્ણય લેવાનો આ જ હોય, બરોબર? એ રીતના આખી જિંદગી નિર્ણય લેવાથી આપણે આ દિવાલને ક્યારેય ક્રોસ નહીં કરી શકીએ, બરોબર? એ જ છે અસંતોષના રૂપમાં, સંતોષની બદલે અસંતોષના રૂપમાં વ્યક્તિમાં પડેલું હોય છે. તો રીત લાભની બદલે ન્યાય ધર્મ સત્ય પૂર્વક છે આપણે વિચાર કરતા થાય, બરોબર? એ જ આપણે દોસ્તીની વસ્તુ છે. જીવન એટલે શું એ સમજવાનું, બરોબર? તો હવે આટલી વસ્તુ સમજ્યા પછી, બરોબર, આ વસ્તુ છે ફરીથી ક્યારેક આપણે
આમાં જ્યારે ક્લિયરિટી ન આવી જશે ત્યારે ફરીથી પછી આપણે આ વસ્તુને ઓપન કરશું. ઉપરની ક્રિયાઓ શું કહેવા માંગે છે એને આપણે ડિટેલમાં જોશું. બરોબર. હવે આ ક્રિયાઓમાં આપણે જીવીએ છીએ, આ બાઉન્ડ્રીમાં આપણે જીવીએ છીએ, એને આપણે એમ કહીએ છીએ 4.5 ક્રિયાઓમાં જીવીએ છીએ. 4.5 ક્રિયાઓમાં. તો તમે બધા લોકો અધ્યયન કે પઠન કરો છો, એ લોકો કોઈ સમજાવી શકશે 4.5 ક્રિયા કઈ કઈ કયો છે તમારે રિવિઝન થઈ? 4.5 ક્રિયા કઈ રીતના કહેવાય એનું બાઉન્ડ્રી? આસ્વાદન, આ 1, 2, વિશ્લેષણ 3, બરાબર. અને તુલન છે અડધું. બરાબર. તુલન અડધું. આ 6 દ્રષ્ટિ છે એ સાથે મળીને તુલન કહેવાય. એમાંથી આપણે આપણી લાભપૂર્વક જ અત્યારે ડિસિઝન લઈએ છીએ, એટલા માટે આ અડધું. 1, 2, 3, 4 અને 4.5 ક્રિયાઓમાં જીવીએ છીએ. સરસ. હરખા અધ્યયન કરતા હોય એવું લાગે છે લેડીઝ. તો આ રીતના આપણે 4.5 ક્રિયામાં જીવીએ છીએ એમ કહેવાય. એટલીસ્ટ આપણે આ ઉપરની ક્રિયાઓ છે એને જોઈ શકીએ આપણામાં કે આ ચાલુ છે. એના માટે સૌથી પહેલા આપણે 5 ક્રિયા તરફ ધ્યાન દેવું જરૂરી છે. એટલે આ અડધી ક્રિયા છે જે ન્યાય ધર્મ સત્ય. એટલે કે ન્યાય ધર્મ સત્ય આપણા બંધ છે ને આપણે કઈ રીતના કહી શકીએ? દાખલા તરીકે હવે તમારે બધે બોલવાનું સ્ટાર્ટ કરવાનું. આપણે છે ઘરમાં સપોઝ કઈ પણ વસ્તુને લઈને ઝઘડો થાય અથવા તો આપણે જે વિચાર્યું છે તે પ્રમાણે થતું નથી, તો આપણે છે શું વિચારીએ છીએ કે શું ડિસિઝન લઈએ છીએ? જેવો એ કહેજો. ખરાબ કેવું કે સારું કેવું જરૂર નથી. દાખલા તરીકે ઘરમાં કોઈ પણ સંબંધમાં, દાખલા તરીકે કોઈ પણ એક સંબંધ આપણે ધ્યાનમાં લઈએ, સપોઝ ફાધર છે એના સન સાથે રિલેશન, તો પપ્પાને છે એ કઈ દીકરા પાસેથી અપેક્ષા છે આ છે એ સવારે વહેલો ઉઠી જાય તો એ નથી ઉઠતો. તો હવે આપણે છે શું વિચારીએ છીએ એ જગ્યાએ શું કરવું જોઈએ, કેમ કરવું જોઈએ, આનો ઉપાય શું કરવો જોઈએ, કઈ રીતના આપણે આપણી અપેક્ષા છે એને પૂરી કરવી જોઈએ, શું ધ્યાન દેવું? ધારો કે આપણી જે અપેક્ષા છે એ પ્રમાણે નથી થતી, તમે છે અત્યારે પોતાના છે એ પિતાની જગ્યાએ રાખીને વિચારો તમે કઈ રીતના નિર્ણય લો, શું વિચાર આવે? આવું થતું હોય ને ઘરમાં. અત્યારે તો લગભગ બધા મોટા થઈ ગયા, નાના હોય ત્યારે બહુ કહેતા 9 વાગી જાય, સવારે 10 વાગી જાય, 11 વાગી જાય. આ તો જે સર વિજયભાઈ જેમ કીધું કે દાવાના લઈને પ્રોબ્લેમ છે તો એ નો થાય, ચાલુ નથી થતું. હવે આપણે છે શું વિચારીએ, કઈ રીતના ડિસિઝન વિચારમાં પેલા શું ચાલે? જતું કરવાનું તો સમજવાનું. બરોબર, સારું, ગુડ. પછી આપણા મનની સ્થિતિ શું હોય છે? તમે જે કીધું આન્સર સારો છે, બરોબર છે.
એ આપણે એને લેશું. આ વર્ષ કે 2 વર્ષ સુધી ત્યાં સુધી સ્કૂલિંગ છે ત્યાં સુધી તો એ વસ્તુ થઈ શકે. અને ઘણી વખત શું હોય કે એક યંગ જનરેશન હોય ને તો ઈ તો પોતાના માટે વધારે અવેલેબલ હોય. તો ઈ પણ એક વસ્તુ કરવાની છે પોતાના માટે કાંઈ પેરેન્ટ્સની જ વાત કરી કે ફાધર જે વસ્તુના કરતા હોય તો હવે થોડીક આમ જનરેશન થોડી અવેર છે પોતાના માટે. પહેલા જેવું નથી, પહેલા તો જીવતા હતા. હવે એવા નથી. હવે થોડુંક મને એવું લાગે છે સમજણા છે છોકરાઓ સમજે છે. છોકરાઓ સમજણા ઓકે, છે. હું એમ કહું છું છોકરાઓ નહીં, ઈ તો બરોબર, છોકરાઓ તો હારા જ છે. આપણા વિચારની સ્થિતિ શું છે એમ કહું છું. જ્યારે આપણે વિચાર્યું છે કે આપણા સંતાન છે એ ઘરમાં સવારે વહેલા ઉઠી જવા જોઈએ તો નાહી લેવા જોઈએ, હા એ પ્રમાણે નથી થતું, બરોબર. તો ત્યારે આપણા મનની સ્થિતિ શું છે? એકવાર ન થાય. એક્ઝેક્ટ, બસ એ જ વસ્તુ. હવે આપણે જો આ વસ્તુ સમજાણ તો હવે બધા લોકો જોઈ શકે, બધા લોકો આન્સર આપે એ ક્વેશ્ચન એવો જરૂર નથી, પણ બધા લોકો પોતાનામાં કન્ક્લુડ કરે કે આપણા વિચારની પરિસ્થિતિ શું છે જ્યારે આપણે એ સંબંધમાં આ અપેક્ષા રાખી છે પૂરી નથી થતી ત્યારે, બરોબર. તો સ્વીકૃતિ હોય ને ત્યારે કોઈ પ્રોબ્લેમ નથી થતો, જેમ કીધું એમ, બરોબર. તો સ્વીકૃતિ છે એનો મતલબ શું છે તો કે આપણી અંદર તુલન છે ને એ ન્યાય ધર્મ અને સત્યની દ્રષ્ટિમાં થાય છે. એટલે કે મેં એ જવાબદારીનો સ્વીકાર કરી છે કે સામેવાળો વ્યક્તિ છે કે મારા અપેક્ષા પ્રમાણે નથી જીવતો, તો એ અપેક્ષા પ્રમાણે જીવે એના માટે હું તૈયાર કરીશ. આ પહેલી કન્ડિશન. બીજી કન્ડિશનમાં શું થઈ શકે? જો આપણે પ્રિય લાભ પ્રમાણે વિચારતા હોય તો કે મારી અપેક્ષા પ્રમાણે સામેવાળો વ્યક્તિ નથી જીવતો, તો એ જીવવો જોઈએ એની રિસ્પોન્સિબિલિટી છે. મારી અપેક્ષા પ્રમાણે એ જીવવો જોઈએ એ એની રિસ્પોન્સિબિલિટી છે. હું જવાબદાર નથી, મારે એમ જે શીખવાડવાનું એ શીખવાડી દીધું. હવે એનો મોટો થઈ ગયો છે, મેચ્યોર થઈ ગયો છે, અથવા તો એની એજ એવી થઈ ગઈ છે એને ખબર હોય, બરોબર. તો ત્યાં આપણને સંબંધ નથી દેખાતો એમ કહી શકીએ, બરોબર. તો એને આપણે કીધું પ્રિય હિત લાભની દ્રષ્ટિપૂર્વક આપણે વિચારીએ છીએ. આપણને જે સ્વીકૃત છે એ પ્રમાણે આપણે વિચારીએ છીએ, સામેવાળાના પિક્ચરમાં આપણે આવતા નથી. આ એક થોડું ઈઝી એક્ઝામ્પલ હતું, સમજી શકાય એવું એક્ઝામ્પલ હતું. થોડાક આપણે આની ઉપર ઓછા હાર્ડ હોય એવું એક્ઝામ્પલ હતું, એટલે આની ઉપર તમે ઈઝીલી વિચારી શકો. હવે એવી જ રીતના છે એ સપોઝ ઘરમાં છે એ સપોઝ બીજો એક આપણે સંબંધ લઈએ, સાસુ બહુ સંબંધ અહીંયા છે ને, તો એને આપણે લઈ લઈએ કે સાસુ વહુ સંબંધમાં એ છે એ સાસુની વહુ પાસેથી છે કઈ અપેક્ષા છે. સાસુ વહુ સંબંધ છે એ મૂળમાં આપણે જે સાત સંબંધ કહીએ તો એમાં છે એ મા દીકરીનો જ સંબંધ છે. આપણે એને સ્વીકારતા નથી એવો જ વાત છે, પણ અત્યારે કારણ કે સાત જ સંબંધ છે, અસ્તિત્વગત સાત જ સંબંધ છે, એમાં મા દીકરી સંબંધ આવે છે, સાસુઓ ક્યાંય આવતો નથી. શું કામ? કારણ કે સાસુઓ મા દીકરી જ સંબંધ. હવે ધીમે ધીમે સમાજ છે બોલતો થયો છે, અત્યાર સુધી તો બોલતા નથી, બરોબર. અત્યારે બોલે છે એટલું સારું છે, એકવાર તે સમજી જશે. તો સાસુ વહુ સંબંધમાં છે એ સાસુની કાંઈક એની વહુ પાસેથી અપેક્ષા હોય, એવી જ રીતના છે સામેવાળા પક્ષના વહુને એની પાસેથી કાંઈક અપેક્ષા. દાખલા તરીકે એક સાસુને એવી અપેક્ષા છે કે મારી વહુ છે એ સવારે ઉઠે એટલે ઉઠીને નાહી ધોઈને પછી જ કિચનમાં પગ મૂકે. અમુક નિયમ હોય ને અમુક ઘરમાં, બરોબર. ધારો કે એ અપેક્ષા પ્રમાણે નથી થતું, એ અપેક્ષા પ્રમાણે નથી થતું, તો એ સમયે આપણા વિચારની સ્થિતિ શું છે? ધારો કે આવું નથી થતું, બદલાવવું પડે છે કે બીજો કઈ રસ્તો જ નથી? એવું નથી, પણ બદલાવવું જોઈએ. બરોબર, સારું. શાંતિ જાળવવી હોય તો સુખી થવા માટે, સુખી થવા માટે. કોણ સુખી થાય? આપણે કે બે અનુકૂળ. પછી બીજું કઈ? સરસ, આ સારું છે. પછી આપણા મનની પરિસ્થિતિ શું હોય છે એને ઓબ્ઝર્વ કરીએ, અથવા તો આપણા
વિચારની પરિસ્થિતિ શું છે આનું જોઈએ. એને અનુકૂળ હોય ક્યારેક આપણે અનુકૂળ હોય એમ વિચારે, એને અનુકૂળ હોય એમ આપણે ક્યારેક કામ કરવું તો હાલો કરીએ, ક્યારેક આપણે રજૂઆત કરીએ તો એમ કે ચાલો કરીએ. બરોબર. તો બે બાજુથી છે એ આપણે અમુક એગ્રીમેન્ટ રાખ્યું હોય. ક્યારેક હું તને ગમે એમ કરીશ, ક્યારેક તું મને ગમે એમ કરજે. આ રીતના જે લિમિટ પૂરી થઈ જાય વાત એટલે ઇનડાયરેક્ટ સાયલેન્ટ એગ્રીમેન્ટ. સમજદારીથી રહેવાનું. બીજું કાંઈ એ આપણો પૂર્વનો અનુભવ હોય તો એમાં જીવવાની મજા નથી આવતી, તો એકબીજાના સહકારથી જીવીએ તો મજા આવે છે, એટલે એકબીજા એ પૂરક રહેવાનું. તો જેટલા પણ તમે એક્ઝામ્પલ આપ્યા એ બધા એક્ઝામ્પલ છે આપણે એમ કહી શકીએ અત્યારે કે આપણું ધ્યાન છે ધીમે ધીમે ન્યાય ધર્મ અને સત્યની દ્રષ્ટિ ઉપર તુલન છે શિફ્ટ થયું છે, એટલા માટે આપણે આ ડિસિઝન લઈ શકીએ. અધરવાઇઝ જો અહીંયા તુલન છે એ શિફ્ટ ન થયું હોય એટલે કે આપણને સંબંધ છે એ દેખાતો જ ન હોય, અથવા તો જેમ તમે કીધું લાસ્ટમાં કે આપણને ભૂતકાળનો એક્સપિરિયન્સ છે, અનુભવ છે, જે રીતના આપણે જીવતા હતા એમાં સંતોષ નતો એકેય પક્ષનો, તો એ છે એ કઈ બરોબર લાગતું નતું જીવવું, તો એની બદલે આપણે આ ટ્રાય કરીએ કેમ ન્યાય ધર્મ સત્ય, એક વસ્તુ હોય છે. બરોબર. તો જ્યારે આપણે સંબંધને જોઈ શકીએ છીએ એટલે કે જ્યારે તુલન છે એ ન્યાય ધર્મ સત્ય સાપેક્ષ હોય છે ત્યારે સામેવાળા છે એ અપેક્ષા ઉપર ખરા નથી ઉતરતા, તો આપણે જવાબદારી સ્વીકારીએ છીએ કે સામેવાળાને આપણે છે એ લેવલ ઉપર લઈ આવી શકશું કે આપણી અપેક્ષા ઉપર ખરા ઉતરી શકે, અને એના માટે સારું છે. આપણી અપેક્ષા છે એ એવી છે કે જે પરિવાર માટે સમાજ માટે સારી છે, તો ખરાબ અપેક્ષાને ધ્યાનમાં લઈને આપણે નથી આગળ વધતા. તો આ એક વસ્તુ ધ્યાનમાં ગઈ. પણ હવે સપોઝ આપણે એ સમયે ફ્રી લાભની દ્રષ્ટિથી જોતા હોય તો એ સમયે છે એ સપોઝ આપણને સંબંધ છે એ ધ્યાનમાં ન આવતો હોય તો આ જ વસ્તુ છે એ બહુ મોટા ઝઘડાનું કારણ બની જાય ઘરમાં. બરોબર છે. તો હવે એક વસ્તુ ખાલી એક કહીશ, અત્યારે તો આઉટપુટ છે, આન્સર છે બધા તમારા સારા ન્યાય ધર્મ સત્યની દ્રષ્ટિ હોય એ રીતના આવ્યા, પણ હજી આપણે એમાં છે એટલું રિફાઇનમેન્ટ કરવાની ટ્રાય કરીએ જોઈએ કે જો આ વસ્તુ તમે જે કરો છો અત્યારે, જે તમે બધા લોકોએ આન્સર આપવાની ટ્રાય કરી, એ કોઈ સમજોતા અંદર આપણે કરીએ જેથી કરીને આપણને એવું લાગે છે કે ઘરનું વાતાવરણ ડિસ્ટર્બ ન થતું, એને અટકાવવું છે આપણે. એ કોઈ સમજોતા હેઠળ આપણે જો હજી આપણા વિચારને એક્ઝિક્યુટ કરતા હોય તો એ લાંબો સમય નહીં ચાલે, તો આપણે હજી એની ઉપર વધારે વિચારવાની જરૂર છે અને આપણા વિચારને ન્યાય ધર્મ સત્ય ઉપર શિફ્ટ કરવાની જરૂર છે. શું કીધું મેં? ફરીથી એક વાર કહું. આ રીતના પ્રોબ્લેમ થાય છે XYZ કોઈ પણ, અને એમાં આપણે હજી સમજોતા, એટલા માટે મેં એગ્રીમેન્ટ શબ્દ એટલા માટે યુઝ કર્યો કે ભલે લખાણ નથી પણ એ ઇનડાયરેક્ટ એગ્રીમેન્ટ તો છે. તો આપણે સમજોતો કરતા હોય એટલે કે પરિસ્થિતિ સાથે આપણે એમ કહેતા હોય કે જતું કરતા હોય, શબ્દ જે આપણે યુઝ કરીએ ને જતું, તો એ જતું કરવાનો પ્રોબ્લેમ છે. જતું કરવાનો પ્રોબ્લેમ એ છે એમાં આપણે દુઃખી થઈએ છીએ, અથવા તો આપણે ક્યાંક પોતાની જાતને ઈગોમાં મૂકી દઈએ છીએ, પોતાની જાતની અંદર ઈગો ક્રિએટ થાય કે હું જતું કરું છું, હું સમજુ છું. આ તો જવાબદારી પૂર્વક ન રહ્યો પણ હું જતું કરું છું, હું બહુ સારી વ્યક્તિ છું, એવો આપણી અંદર ઈગો, સારા હોય તો કઈ વાંધો નહીં પણ ઈગો આવી જાય તો એ પ્રોબ્લેમ ક્રિએટ કરે છે. અમુક સમયે એ પ્રોબ્લેમ છે વિસ્ફોટના સ્વરૂપમાં ઘરમાં પછી જોવા મળે છે. તો એની જગ્યાએ ન્યાય ધર્મ સત્યના ફોર્મમાં વિચારવું એટલે શું? તો કે ભલે મારી અપેક્ષા પ્રમાણે ન થયું, હું સામેવાળાની સાથે મારો સંબંધ જોઈ શકું છું, બરોબર, અને હું મારા સુખ માટે હું ખુશી પૂર્વક રહી શકું છું જ્યારે હું સંબંધ પૂર્વક જીવું છું, એટલા માટે હું આ પ્રમાણે જીવું છું. એ કન્ટિન્યુટીનો કાર્યક્રમ.
શું કીધું પહેલા અત્યારે આપણે જે ડિસિઝન લઈએ છીએ એની બદલે શિફ્ટ શું કીધું આપણે? તો કે હું જતું નથી કરતો કરતી. આ જ રીતના જીવવામાં મને સુખ મળે છે, હું હેપી છું. તો જરૂરિયાત વિના આપણી અંદર છે ઈગો ડેવલપ નથી થતો, અહમ ડેવલપ નથી થતો કે હું સારી વ્યક્તિ છું અથવા તો કંઈક સારી શ્રેષ્ઠતાથી જીવું છું, અને એ જ આપણા સુખની કન્ટિન્યુટીને વધારે. ઘણી વાર આપણે પારિવારિક ગોષ્ઠીમાં શિબિરમાં છે આ શબ્દ કહીએ છીએ, તો આની ઉપર બધા લોકો આપણે રીથિંક કરીએ એવી અહીંયાથી પ્રપોઝલ આપવામાં આવે. રીથિંક ફરીથી વિચાર કરીએ કે જતું કરવું બરોબર એ ટેમ્પરરી સોલ્યુશન હોઈ શકે, પરમેનન્ટ સોલ્યુશન શું છે? સમજાવ. વેરી ગુડ, વાહ, જોરદાર. એ હું કરું છું મારા સુખ માટે જ કરું છું. દાખલા તરીકે હવે જો આ વસ્તુ બહુ નીચે ગળાની નીચે આરામથી ઉતરી જશે, જો અહીંયા આપણી બહુ નહીં હોય, અહીંયા આપણો દીકરો કે દીકરી હશે, એવું છે એમાં આપણે બનાવી. કારણ કે સંબંધ પ્રત્યે આપણી સ્વીકૃતિ એટલી પ્રગાઢ છે. એને ભૂલ કરવાની એ સ્વીકૃતિ આપણે આપણા સિરે લીધી છે, અને સારું કરે તો એના પ્રત્યે સ્વીકૃતિ આપણે આપણા સિરે લીધી છે. એટલા માટે એ સંબંધ છે લાઈફ ટાઈમ થઈ નિભે, અને એ સંબંધમાં જો સ્વીકૃતિ ન લીધી હોય તો એ સંબંધ નિભતો નથી. જો દીકરા પ્રત્યે કે દીકરી પ્રત્યે જો એ સ્વીકૃતિ આપણે ન સ્વીકારી હોય તો એમાં વિચ્છેદ, સંબંધ વિચ્છેદ જોવા મળે છે. સંબંધ પ્રત્યેની મારી સ્વીકૃતિ છે XYZ, જેટલા પણ સંબંધ પ્રત્યેની મારી સ્વીકૃતિ, એ જ મારી સમજદારીનો એક ભાગ છે. હું જે કાંઈ કરું છું એ જતું નથી કરતો કે કરતી, મારા સુખ માટે કરું છું, એ તરફ આપણે શિફ્ટ લઈ આવી શકીએ છીએ. એ તરફ શિફ્ટ એટલે જ ન્યાય ધર્મ સત્યનું ઉલ્લંઘન. પ્રિય લાગણી બદલે શું લાગે છે? આ બરોબર છે કે ના? એવું ન હોય જતું કરીએ બરોબર, અમે બરોબર જ કરીએ છીએ, અમે ભલે કયો જતું કરીએ એને જ સમાજમાં રિસ્પેક્ટ છે, એ જ સાચું છે. શરૂઆત ક્યાંથી થાય? હા, શરૂઆત છે. પછી સમજણ. સંબંધમાં જેટલી દીકરીની તમે કેવું કરવા એની બધી વસ્તુમાં સ્વીકૃતિ આપનાર છે, જે વસ્તુ ત્યાં ખોટી હોય એને કહેવાનું નથી. એ સામે પછી ઈ આપણને સ્વીકૃત કરે છે કે નહીં એ જોવું પડે. આ તો અહીંયા છે ઈ ખોટી વસ્તુને સ્વીકૃતિ કરવું એવું કે નથી કહેવાનું. બરોબર વાત છે. તો એનો મતલબ એવો નથી કે આ બહુ છે એ દરરોજ આપણા જે અપેક્ષા છે એ પ્રમાણે નહીં જીવે તો આપણે ચલાવી લેશું, તો જેમ ચાલે છે એમ ચાલવા દેશું. કહેવાનો અર્થ એ છે કે જ્યારે સામેવાળામાં આપણને સંબંધ દેખાય છે ત્યારે જ આપણે આપણી અપેક્ષા એ કન્વે કરી શકીએ. ત્યારે એ સમજાવટથી કહી શકાય. ત્યારે એ સમજથી સમજાવટથી કહીએ, ગુસ્સા કરતા સમજાવટથી કહીએ તો એની અસર વધારે એની જ અસર. ગુસ્સાથી કહીએ છીએ એનો અર્થ કે આપણને એ સમયે સંબંધ દેખાતો નથી. એટલે સંબંધ જો ધ્યાનમાં રહેશે તો આપણે આગળ જતા એની ઉપર કરેક્ટિવ મેઝર લોંગિટ્યુડિટીમાં લઈશું. ઓલું આપણે શું કરશું? રિએક્શન આપશું. ગુસ્સામાં છે ત્યારે તો આપણે થીગડું મારી દઈશું, પેચવર્ક કરી દઈશું, પણ એ કન્ટિન્યુટીમાં, લોંગિટ્યુડિટીમાં આ જન્મ છે એ ચાલી શકે એવું લાંબુ નહીં થાય, ડ્યુરેબલ નહીં. તો અહીંયા છે માની લેવું કોઈ પણ ખોટો વ્યવહાર છે એને આપણે પ્રોત્સાહન આપવું એવું નથી કહેવાનું, બરોબર? પણ એને વધારે બેટર અથવા તો એને કહીએ કે બેસ્ટ રીતના હેન્ડલ કરવાનો ઉપાય શું છે? તો કે ન્યાય ધર્મ સત્ય જ છે. સંબંધપૂર્વક જોઈ શકું, સંબંધને જોઈ શકું એની સાથે વિચારમાં છે ત્યારે સંબંધ હોવો, નહીં કે પ્રિય હિત લાભ.
ફ્રી એટલા બધું મને જે સાચું લાગે છે કે સત્ય એને આપ ખાવું જ પડે. હવે એવો કઈ યુનિવર્સલ નિયમ તો નથી. તમે જે નિયમ બનાવી રાખ્યા છો અત્યારે તમારા ઘરમાં, બરોબર, એમાંથી કોઈ એવો નિયમ જે યુનિવર્સલ હોય ને તો કોઈ વ્યક્તિ તેના પ્રત્યે વિરોધ થાય જ નથી. યુનિવર્સલ એટલે સાર્વત્રિક, કે પૃથ્વી ઉપર કોઈ પણ એના વિરોધ ન હોય એવો નિયમ તમે ઘરમાં બનાવશો તો એના પ્રત્યે કોઈને વિરોધ નહીં. દાખલા તરીકે એક આપણે સમજીએ કે કોઈ પણ વ્યક્તિ જ્યારે આપણે એમ કહીએ કે એ હવે સમજણો થઈ ગયો છે અથવા તો પોતાના ડિસિઝન લેતો થઈ ગયો છે, ત્યાર પછી એની કર્મ સ્વતંત્રતામાં, ફ્રીડમમાં હસ્તક્ષેપ ન કરવો ને માનવનો યુનિવર્સલ નિયમ. એ એક્સેપ્ટ નથી કરતો હસ્તક્ષેપ, ડિસ્ટર્બન્સ. એને ધ્યાનમાં રાખીને તમે કોઈ પણ ઘરમાં નિયમ બનાવ્યા હશે તો એ બધાને એક્સેપ્ટ થશે. તો જ્યારે સામેવાળાના સંબંધને આપણે જોઈએ છીએ ને ત્યારે જ હસ્તક્ષેપ થતો નથી, ડિસ્ટર્બન્સ થતો નથી. અધરવાઇઝ એ ડિસ્ટર્બન્સ થાય છે. બરોબર, તો આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતો. એના ઉપર છે આપણે થોડુંક વિચારીએ. માની લ્યો એવું જરૂરી નથી. ક્વેશ્ચન પૂછો, જેમ બીજા બાજુએ ક્વેશ્ચન પૂછ્યો, કોઈ પણને ક્વેશ્ચન હોય તો ક્વેશ્ચન તમે રાખી, કારણ કે આ ઇમ્પોર્ટન્ટ અને ખૂબ અગત્યનો મુદ્દો તો સમાજમાં અત્યાર સુધી એના લઈને બહુ મોટી માન્યતા બનેલી છે કે જતું કરે એ જ મહાન વ્યક્તિ. શરૂઆત હોય છે, મેં જે કીધું એ સાચી વાત છે કે શરૂઆતનો મુદ્દો હોય શકે પણ એ અંતિમ સત્ય નથી. જતું કરવું અને એમાં તમારી લાઈફને પૂરી કરી નાખવી, એમાં તમે ક્યારેય સંતોષપૂર્વક જીવી નથી. અને એ અસંતોષ છે એ અલગ અલગ સ્વરૂપે બધા જ સંબંધમાં પછી જોવા મળે જ છે. પછી આપણે બહુને ન કહેતા હોય, દીકરી આવે ત્યારે ના કહી મેં આટલું જતું કર્યું, આમ કર્યું, તેમ કર્યું, અને કાંઈ સમજતા જ નથી. અમારા વખતે તો કાંઈ હતું નહીં, જો અમે તો આમ કરીએ તેમ કરીએ, ત્યાં એક્ઝિક્યુટ થાય. પછી બહુ ત્યાંથી કઈ એમ થાય કે આનું કઈ આઉટપુટ નથી મળતું, કોઈ ઘરમાં બધાય નથી. એટલા માટે કાયમી ઉપાય નથી, એટલા માટે એમ કહું છું. છતાંય માની લેવું જરૂરી નથી. તમને બહુ મજા આવતી હોય તો એ પ્રમાણે કરો. હવે એવી જ રીતના છે, આપણે અલગ અલગ એક્ઝામ્પલથી આ જીવન ક્રિયાઓ છે અને સમજવાની ટ્રાય કરીએ. તમારું ધ્યાન જાય છે કે નહીં એને આપણે સમજવાની ટ્રાય કરીએ. દાખલા તરીકે આપણા ઘરમાં છે એક પ્રસ્તાવ આવે છે, સમજ કે આ વખતે હોળી છે, ધૂળેટી છે, તો હોળી ધૂળેટીમાં આપણે છે બહાર ટ્રીપ માટે જવાનું, ટ્રીપિંગ ટૂર માટે જવાનું, બરોબર, બધા લોકો સાથે થઈ જવાનું. તો આ જ્યારે પ્રસ્તાવ આવે છે ત્યારે એના પ્રત્યે તમારા વિચાર શું છે, તો કઈ રીતના એને તમે સ્વીકૃત અથવા તો અસ્વીકૃત કરો છો, એને લઈને સુખના ફોર્મમાં કે દુઃખના ફોર્મમાં છે એ આપણી શું સ્વીકૃતિ છે, કયો વિચાર. દાખલા તરીકે આપણે આવું કરીએ જ છીએ ઘણી વાર, એટલે ઇઝીલી સમજી શકાય. આ પ્રસ્તાવ જ્યારે આપણા ઘરમાં આવે છે તો આપણે એને કઈ રીતના આવે જોઈએ છે. શું વિચારીએ, શું લઈને આપણે એને સ્વીકૃત કરીએ છીએ અથવા તો અસ્વીકૃત કરીએ. મજા સ્વીકૃતિમાં મજા આવવાની હોય, અસ્વીકૃત કરીએ ત્યારે દુઃખ કંઈક હોય એટલા માટે અસ્વીકૃત કરતા હોય. બેમાંથી કોઈ પણ કામ કરીએ છીએ એને આપણે બેકગ્રાઉન્ડમાં શું હોય છે, શું વિચારીને કરીએ છીએ, શું ધ્યાનમાં આવે છે. વિચાર તો તમે બધા સારા આન્સર આપો છો. આટલા અધ્યયન પછી તમે જેટલું અત્યારે સાંભળ્યું એના પછી આટલા આન્સર સારા ન આપો.
આપણે 1 વર્ષ પછી આટલું સારું વિચારીએ અને 7 દિવસના વર્કશોપ પછી આટલું સારું ન વિચારીએ. કયા દ્રષ્ટિથી? એટલે સમજાવી શકો. સપોઝ આ એક્ઝામ્પલ છે, તેમાં તમે પ્રિય હિત લાભ દ્રષ્ટિથી ડિસિઝન કઈ રીતના લીધું, એમાં ચિત્રણ શું બન્યું, શું તુલન વિશ્લેષણ કર્યું, શું ચયન આસ્વાદન કર્યું, હોળી. હા બેઠા બેઠા ચાય આવી જાય, ચા મજા આવે. એમાંથી 2 જણાને નો આવું તો શું કરે? હવે શરૂ થઈ ગયું. તમે આ કોરોનાનું ડિસિઝન છે એમાંથી ક્યાં લીધો છો? એ લાભમાંથી લીધો છો, મેજરમાંથી ક્યાંથી લેવો? સપોઝ તમે તો આવતા નહીં એટલે તમે કદાચ આમાંથી બાયફર્ગેટ ન કરી શકો. જે વિદ્યાર્થીઓ છે આ કન્ટેન્ટના સરસ, તમારો આન્સર છે સરસ છે અને આપણે સમજીએ. બીજા કોઈ કેવી રીતના તમે આ ડિસિઝન લ્યો છો? જવું છે કે નથી જવું, શું ધ્યાનમાં રાખો છો? જવું છે એના માટે એમને સરસ કીધું કે મારી અંદર છે એ તુલન છે એ પ્રિય દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને હતું કે બહારનું વાતાવરણ છે મને ગમતું, મને મજા આવશે અહીંયા હું જઈશ તો, બરાબર, છોકરાઓને મજા આવશે, બરાબર, હું થોડુંક રિલેક્સ થઈ શકશે. પ્રિય દ્રષ્ટિને ધ્યાનમાં શરીરને નુકસાન નથી થતું. તો એ હિત દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને ડિસિઝન લીધું. બરાબર, સાચું. હાલો એને આપણે પછી જોઈએ. આ હોળી વાળું એક્ઝામ્પલ છે, બીજા કેવી રીતના છે? તમને તમે આવવાની સ્વીકૃતિ કરો છો તો શું વિચારીને કરો છો? ક્યાં જશું, કેટલા દિવસ જશું, શું જમવાનું છે, કેવું વાતાવરણ છે, કેવા રૂમ છે, એસી નોન એસી, પૈસા કેટલા છે, પરિવાર આખા પરિવારને અનુકૂળ છે. હા હા, બરોબર છે. તો પરિવારનું ધ્યાનમાં આપણે રાખીશું. પરિવારના બધા લોકોને એક્સેપ્ટ થાય છે કે નહીં, બરોબર. સપોઝ અમે જાશું તો આ વ્યક્તિ તો આવી કેમ નથી, તો શું થશે? એક્સેપ્ટ એ વિચાર સાહેબને બહુ મનાવીએ નથી આવતા. પણ આ જ સાચો રસ્તો છે જે આપણે અત્યારે કરીએ છીએ. તમે જેટલું મનાવો છો, અમે જેટલું કહીએ છીએ એ જ પૂર્વક કોઈ એવો એક સમય આવશે ત્યારે એમ કહેશે કે ના, તમે જે કરો છો ને સાચું તો કરો. પેલા તો એ ન કહેતા, તો હવે એ કહેવા માંડ્યા. હવે એક સમય એવો આવશે કે ના, મારે આ રીતના જીવવું છે. હા, એ હોય ત્યારે વિશ્લેષણ કરશે. તો કોઈને સ્પેસિફિકલી કેવું હોય કે હું આ રીતના ડિસિઝન લઉં, પછી આપણે આને વાત કરીએ એટલે કે તમે જાઓ
બધાય જાય. એની જો એટલી મારી ચિંતા સ્વીકૃતિ આવે તમે તો એમ છે. એ સહયોગ જ છે, બહુ મોટો સહયોગ છે આપણા. પ્રયોગ તો આપણે મોટો બધો. પછી આપણે એમ થાય ને કે એકલા મૂકીને કેમ જાવ છે. ઈ આપણે ખબર છે કે કેટલું કરીએ. બરોબર. બીજો એક ક્વેશ્ચન હતો પણ એને થોડીક વાર પછી લઈએ. બીજું કોઈ એવી સ્પેસિફિક જેમ સ્પેસિફિક તમારી વિચારવાની પેટર્ન અથવા તો પ્રોસેસ શું છે? તમે કલેક્ટિવલી તો બધાએ એક જવાબ આપ્યો છે. બરોબર, એ એક આન્સર ગયો. બરોબર, તો વચ્ચે કોઈને કેવું હોય તો છૂટ છે. ફિગર સરના હું પપ્પા આવ્યા તેમને ક્યાંય કેવું હોય તો છૂટ છે. બરાબર, તો હવે આપણે જોઈએ કે સપોઝ આ પ્રપોઝલ આવ્યું આપણા ઘરમાં, બરોબર, તો જ્યારે આપણા ધ્યાનમાં જેમ ભાભીએ કીધું એમ કે ત્યાં જગ્યા કેવી છે, મને કમ્ફર્ટેબલ છે કે નહીં, મારા છોકરાઓને કમ્ફર્ટેબલ છે કે નહીં શરીરની દ્રષ્ટિએ, બરોબર, અત્યારે ઋતુ કઈ છે, એ વસ્તુ જો આપણા વિચારમાં તુલનમાં પ્રાઇમરી હોય તો આપણે એમ કહી શકીએ કે આપણે પ્રિય લાભની દ્રષ્ટિએ અથવા તો પૈસાનો વિચાર આવતો હોય કે કેટલા રૂપિયા પર હેડ છે એ ખર્ચો થવાનો છે, એ જ્યારે આપણા ધ્યાનમાં હોય તો આપણે એમ કહી શકીએ કે મેં તુલન ડોમિનન્ટલી પ્રિય હિત લાભને ધ્યાનમાં રાખીને કર્યું અને એ પ્રમાણે મેં સિલેક્શન કર્યું અને પોતાની સ્વીકૃતિ અથવા તો અસ્વીકૃતિને જાહેર કર્યું. એ સિવાય જ્યારે હું એ પેરામીટરને ધ્યાનમાં રાખું છું કે હું કોની સાથે જાઉં છું, બરોબર, એ વ્યક્તિ સાથે હું સંબંધ જોઈ શકું છું, એ વ્યક્તિ સાથે હું જઈશ તો મારા એ વ્યક્તિ સાથેના જે સંબંધમાં જે ડિસ્ટન્સ છે એ હજી ઓછું થશે, આપણે એકબીજાને સમજી શકશું, જેથી કરીને મારી સમજમાં વૃદ્ધિ થશે. એ દ્રષ્ટિએ આપણે જ્યારે વિચારીએ છીએ, બરોબર, ત્યારે આપણે એમ કહીએ છીએ કે આપણે ન્યાય ધર્મ સત્ય ની દ્રષ્ટિપૂર્વક થઈ તુલન કરવાનું શરૂ કર્યું. અરે એ છે કે વ્યવહાર આપણો સચવાય. વ્યવહાર આવું જોઈએ. એક સંબંધ છે ત્યાં આવ્યો. બાકી બીજું તો બહુ સરસ, સારો બીજું તો પ્રશ્ન. બસ કપડાં કે બરોબર, સારો ક્વેશ્ચન. આ ક્વેશ્ચન સમજાણો બધાને પહેલા? હરેક વસ્તુ એ કે આપણે થોડું વિચારીએ છીએ કે જેમાં ન્યાય ધર્મ સત્યની દ્રષ્ટિએ તુલન થતું હોય. તો જો હવે આ ક્વેશ્ચન નો આન્સર લઈએ ને પેલા આ હું પૂરું કરી નાખું સમરાઇઝ એક્ઝામ્પલ કે ન્યાય ધર્મની સત્યની દ્રષ્ટિપૂર્વક ડિસિઝન જ્યારે આપણે લઈએ છીએ તો એમાં પ્રિય હિત લાભ છે એ ક્યાંય સેક્રિફાઈસ નથી થતું, એ એની સાથે જોડાયેલું જ છે. તો પ્રિય હિત લાભ છે એ લઘુ મૂલ્ય છે, આ ગુરુ મૂલ્ય છે. આ મોટી વસ્તુ છે. આ મોટી વસ્તુની અંદર આ નાની વસ્તુ છે એ સંચવાયેલી જ છે, સમાયેલી જ છે. તો જ્યારે હું સંબંધ સાપેક્ષ વિચારું છું કે સામેવાળા વ્યક્તિ સાથે મારા સંબંધ સારા થશે, જેથી કારણે મારી સમજમાં સુધારો થશે, વધારો થશે, હજી આપણે છે એ સંબંધમાં જે ડિસ્ટન્સ છે એને ઓર ઓછું કરી શકશું, એવું જ્યારે આપણે વિચારીએ છીએ ત્યારે સાથે સાથે આપણે જગ્યાનું વિચારવું. જગ્યા સારી હશે, એ જગ્યા આ સંબંધને સુધારવા માટે પોઝિટિવલી કન્ટ્રીબ્યુટ કરશે. આ સમજાય છે શું કીધું મેં? જો આ જગ્યા આ સંબંધને સુધારવા માટે પોઝિટિવલી કન્ટ્રીબ્યુટ કરે એવી નહીં હોય તો સંબંધ ઉપર કામ નહીં થાય પ્રોપરલી. તો આ વસ્તુ તો એની સાથે જોડાયેલી છે જ. આ વસ્તુ કેટલો પર હેડ કોસ્ટ છે એ આપણે જોઈએ જ છે, પ્રોબ્લેમ નથી. કોઈ આપણે આપણી લાયકાત છે એ 1000 રૂપિયાની છે ને આપણે ગમે એમ ખેંચાઈને 10,000 રૂપિયા પર હેડ જઈએ એવું નથી, 5,000 જાય એવું નથી, એનું તો ધ્યાન રાખીએ જ છીએ. પણ આ છે એ પ્રાયોરિટીમાં સંબંધ. તો સંબંધ છે એ પ્રાયોરિટીમાં, ન્યાય ધર્મ સત્યની દ્રષ્ટિ છે એ પ્રાયોરિટીમાં છે. એટલા માટે જો આ વસ્તુ સમજવા જેવી છે, જ્યારે ન્યાય ધર્મ સત્ય છે એ પ્રાયોરિટીમાં હોય ત્યારે પ્રિય હિત લાભથી જે સુખ મળે છે એ વધારે મળે છે, બમણું મળે. ત્યારે એ જગ્યા છે એ આપણને વધારે આનંદદાયક લાગે છે, વધારે આપણે એને એન્જોય કરીએ. પણ જ્યારે ખાલી આ જ ધ્યાનમાં હોય છે ત્યારે એ
પ્રિયહિત લાભની જે આઉટપુટ છે, જેનાથી આપણને સુખ મળવાનું છે, એ સુખ નાનું થઈ જાય છે, એ જગ્યા ઉપર ડિપેન્ડન્ટ થઈ જાય છે. એ જગ્યામાં ક્રાઇટેરિયામાં થોડો કઈ આગળ પાછળ થાય તો આપણને છે એ તરત જ ઉકળી જાય છે, મજા નથી આવતી, ખોટી જગ્યાએ આવી ગયા, ખોટા લોકો સાથે આવી ગયા, બરાબર. જ્યારે ક્રાઇટેરિયામાં છે વધારે ઉપર નીચે થાય છે, પણ ન્યાય ધર્મની શક્તિ એની દ્રષ્ટિથી આપણે ડિસિઝન લીધું હોય છે, તો અહીંયા આપણે થઈ જતું કરી શકીએ. તો પ્રિયહિત લાભને અત્યારે આપણે ખાલી જ્યારે ડિસિઝન પ્રિયહિત લાભથી આપણે લઈએ છીએ ત્યારે પ્રિયહિત લાભને આપણે 100% ભોગવી નથી શકતા. એટલા માટે જગ્યાની ક્રાઇટેરિયા છે એ બહુ મોટો થઈ જાય છે, હરેક સુવિધાનો ક્રાઇટેરિયા બહુ મોટો ઓવર એમ્ફેસાઇઝ થઈને તમારી સામે આવે. પછી તો એમાં આપણને સેન્ટીમીટર ચેન્જ હોય તો એક્સેપ્ટ નથી થતા. કારણ કે આપણા સુખનો સોર્સ આ જ છે, આ બાજુ તો ધ્યાન જ નથી. જ્યારે આ હોય છે ત્યારે આમાં વધારે બમણી મજા આવે છે, અને એમાં ઉપર નીચે થાય છે તો પ્રોબ્લેમ નથી થતો. દાખલા તરીકે આપણે આપણા સંતાન પ્રત્યે આપણને પ્રેમ છે, તો આપણે આપણા ભાગની રોટલી એને ખવડાવી દઈએ, બરાબર. ન્યાય ધર્મ સત્યની દ્રષ્ટિથી લીધેલું ડિસિઝન, અને છતાંય આપણને મજા આવે, ભૂખા રહીને મજા આવે, બરાબર. એ જ સંતાન છે એ મોટો થઈ જાય ત્યાં સુધીમાં આપણી સાથે છે એ કંઈક બોલવાનું થઈ જાય, તૂતડાક થઈ જાય, ન મજા આવતી એવું આપણને 50 વાર કહી દીધું હોય, પછી ન આપે રોટલી, સાચી લઈ હોય તો નથી દેવું, આ ઘણું હોય તોય ન આપે. કામ તો અહીંયાથી ડિસિઝન, આ દ્રષ્ટિ આપણી અંદર છે જ. બરાબર. આને આરામથી છે આખું અઠવાડિયું ડાયજેસ્ટ કરવાની ટ્રાય કરો, પચા એક્સેપ્ટ ન કરી આવી કઈ જરૂર છે કે નહીં, આ આપણા સ્કોપની બહારની વસ્તુ છે. અહીંયાથી તો મેં સ્ટાર્ટ કર્યું, બરોબર, ત્યારે કહી દીધું કે માનવ લક્ષ્ય આવડું મોટું છે અને હરેક વ્યક્તિ આ માનવ લક્ષ્ય સાથે જીવી શકે છે. પણ આપણને એવું લાગતું હોય ના, એવું કઈ નથી, આટલું જ બરોબર છે, તેને એની ઉપર એક ન્યુટ્રલ વિચારીએ, બરોબર. પછી તમારો જે ક્વેશ્ચન હતો ને ખૂબ સરસ છે કે હરેક ડિસિઝન છે એમાં આપણે શું ન્યાય ધર્મ સત્યની દ્રષ્ટિ ઇન્વોલ્વ છે? હા, હરેક ડિસિઝનમાં ઇન્વોલ્વ છે, બરોબર. જેમ કે તમે જ કીધું પછી કે આપણે લગ્નમાં જઈએ છીએ, તો અત્યારે આપણે લગ્નમાં જઈએ છીએ ત્યારે પ્રિય લાભની દ્રષ્ટિ જો ધ્યાનમાં હોય તો સામેવાળાને સારું લાગે એના માટે શું કરવું એ વધારે ધ્યાનમાં હોય, બરોબર. હું શું પહેરીશ, હું શું ખાઈશ, હું શું પીશ, ત્યાં શું એને બનાવ્યું હોય છે એ ધ્યાનમાં વધારે હોય, એનું મેન્યુ શું હશે ધ્યાનમાં વધારે હોય. પણ જ્યારે ન્યાય ધર્મની શક્તિની દ્રષ્ટિથી આપણે ડિસિઝન લેતા હોય તો એનો સંબંધ આપણને વધારે ધ્યાનમાં હોય. એના કારણે છે અહીંયા શું બનાવ્યું છે, હું શું પહેરું છું, એ બધી વસ્તુ ફોલો કરીએ છીએ, સેકન્ડરી, પ્રાઇમરી નથી રહેતી. અત્યારે એ બધી વસ્તુ બહુ પ્રાઇમરી, અને એમાં છે સહેજે ઉપર નીચે થાય તો આપણને એક્સેપ્ટ નથી. ઘણી વાર છે સામેવાળાની સાથે નજીકના રિલેશન હોય એ એક્સેપ્ટ ન કરે. વાત અગા તારા ભત્રીજાના લગ્ન હે, સરખા મેકઅપ કરીને તૈયાર થઈને ન આવી, તો ખર્ચ તારે કરવો જ જોઈએ. સામેવાળાની અપેક્ષા અહીંયા સુધી લાભની દ્રષ્ટિ આપણને તો ક્લિયર નથી હોતું, એ અલગ વસ્તુ. આપણી સામેવાળાની દ્રષ્ટિમાં એ જ તો હરેક જગ્યાએ ન્યાય, દાખલા તરીકે હવે થોડુંક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે એની ઉપર ધ્યાન. દાખલા તરીકે સપોઝ દર ગુરુવારે આપણે અહીંયાથી ગોષ્ઠીમાં આવીએ, ગોષ્ઠીમાં આવવાનો આપણો પર્પઝ શું છે? શું આ ઈચ્છા વિચાર આશા કરીને તમે આવો? અમને સારું લાગ્યું એટલા માટે આવો? શું લાગે તો શું તમારી અંદર ચિત્રણ થાય છે, શું તુલન થાય છે, શું વિશ્લેષણ થાય છે? કઈ સમજફેર હોય તો આમાંથી કઈક વિચાર સારો મળે તો આપણી જે ભૂલ થતી હોય આપણે ખ્યાલ, આપણો અભ્યાસ. તો જે તમે કીધું એમાં કેન્દ્રમાં તમે પોતે જે રીતના અત્યાર સુધી રહ્યા છે તો વધારે એની એ રીતના મજા આવે. એ તો સાથે સાથે થાય જ. શું ચિત્રણ શું થાય છે?
આજે આવવાનું નથી ગોષ્ઠીમાં, તો ક્યાં ચિત્રાંકથી નિરાશ થઈ ગઈ? શું તુલન કરી? બધાને મળવાનું પછી પછી જે બીજું આપણે સમજવાનું પછી જાણવાનું પછી પછી સમૂહ ભાવના. સમૂહ ભાવ. Yes. તો જાણવા મળે. આ અઠવાડિયા પછી આવતું અઠવાડિયું સારું જાય. થોડુંક આપણા વિચારો સારા એક વિચાર છે. સમૂહ ભાવના. આપણું લાગે, મારું નહીં, આપણું જ છે. બધી વસ્તુ ઘણી વાર પણ આ તો તો ત્યાં તો સંબંધ નહીં હોય. ખાસ કઈ ન હોય પણ આ તો કે આવી જવું પડશે ને આપણે એવી રીતે હોય. હાજરી પૂરો જતા હોય એમાં કઈ સંબંધ કઈ હોય એટલે આપણે સંબંધ દેખાતો નથી. એમનામ તો ન આવ્યું હોય. દાખલા તરીકે તમારા સંબંધીના ગમે ત્યાં છે, ત્યાં મને કોઈને આવ્યું નથી અત્યાર સુધીમાં. કોઈને ઓળખતો જ નથી, મને નિમંત્રણ આવી ગયું. કાંઈક તો સંબંધ છે જ. એનું પછી મેં મોટો રસ્તો એવો દેખાય કે જીવનની એક જર્ની છે. મારા જીવનની એક જર્ની છે. મારે જે ઓલું પુસ્તક છે ને દેવમાનવ સુધી ઈ ત્યારે મને કીધું. હવે ઈ જર્ની મારી દેવમાનવ સુધી જ્યાં મારે પહોંચાડી છે. તો ધીમે ધીમે મારે જ કરવું પડશે. એમાં પછી મને ધીમે ધીમે આપોઆપ આવડું મળ્યું. તો જો મારી મહેનત ન કરવી જોઈએ. ત્યારે મારા જીવનની જે જર્ની છે ત્યાં એનો વિચાર કર્યો. મારા આગળ જ્યાં સુધી હું ત્યાં નહીં પહોંચું ત્યાં સુધી મારે તૈયાર લેવડાવવા છે. જેટલું હું મારું કામ ક્લિયર કરતી જઈશ એટલું મારું બોજ ઓછો થતું જશે. પછી આપોઆપ તો જો લક્ષ્ય છે ને એ દિવ્ય માનવ સુધી સેટ થઈ ગયું. અત્યાર સુધી લક્ષ્ય શું હતું? દિવ્ય માનવ સુધી તો નતું, ગમે એ છે, પણ ત્યાં સુધી સેટ નહોતું. એટલે જ્યારે મોટું લક્ષ્ય છે એ ધ્યાનમાં આવી જાય ને ત્યારે આ નીચેના લેવલના ક્વેશ્ચન છે ને એ બધા આપોઆપ સોલ્વ થઈ જાય. દાખલા તરીકે નહીતર નીચેના લેવલને આપણે સોલ્વ કરવાની બહુ ટ્રાય કરીએ ને, જ્યાં સુધી લક્ષ્ય ક્લિયર ન હોય ત્યાં સુધી તો એ સોલ્વ જ ન થાય. આપણને એમ થાય કે દર ગુરુવારે ગોષ્ઠી કરીને બેસે, દર ગુરુવારે શું કાંઈ મજા નથી આવતી, કોઈ કાંઈ આમ ખાય તો કેતું નથી, એવું ગમે અસંતોષ હોય. પણ આપણે છે એ રીતના વિચારે કરી શકીએ. પણ જ્યારે આપણને લક્ષ્ય ક્લિયર થાય છે, માનવ લક્ષ્ય, તમે જે કીધું દિવ્ય માનવ એટલે આત્મામાં અનુભવ 10 ક્રિયામાં પૂર્ણ થવાની વાત છે. તો જ્યારે લક્ષ્ય છે એ 10 ક્રિયામાં પૂર્ણતા થાય છે ત્યારે અહીંયા છે ઓટોમેટિક છે રેઝોલ્યુશન આવે છે. તમારો સ્પેસિફિક આન્સર છે ને એ હું એ આપતો હતો કે હરેક વ્યક્તિ સાથે કંઈક ને કંઈક સંબંધ તો છે. એ સંબંધને આપણે સ્વીકાર નથી કરતા, એટલા માટે આપણને એવું લાગે છે કે હું વ્યવહાર માટે ખાલી જાઉં. અને એ દૂરના વ્યક્તિ સાથે થાય છે એવું નથી. નજીકના વ્યક્તિમાં જો સંબંધની સ્વીકૃતિ ન હોય તો આ વ્યવહાર માટે જશે. મારું લાગશે જ નહીં મને. બરોબર, તમારે નજીકના જ સંબંધમાં છે એટલે અણગમા થઈ ગયા હોય તો એ દૂર જ થઈ ગયો છે, ન્યાય નથી દેખાતો. અહીંયા છે એકચ્યુઅલી લોહીના સંબંધ નથી. તમે બરોબર, ઓમાં છે લોહીના છે પણ છતાં એમાં દૂરી છે. તો સંબંધ જ નથી દેખાતો. બાકી સંબંધ દેખાય એટલે જેટલું મળવાનું થાય એટલું સંબંધ સારો રહે. સારું. અને એ મળવાનું થાય એ સમાધાનના અર્થમાં મળવાનું થાય તો જ સારો થશે. દાખલા તરીકે હાઈફાઈ સોસાયટીમાં અત્યારે દર અઠવાડિયે છે કિટી પાર્ટીના ચલણ હોય છે દર મહિના થાય તો એમાં સમાધાનના અર્થમાં ન મળે એની કન્ટિન્યુટી દરરોજ કરી નાખો તોય સારો નથી થતો. પણ
આ આપણે અઠવાડિયે મળીએ છીએ તો સારું ફ્રેશ થઈ જાય છે. ઠીક છે? અઠવાડિયામાં આપણે ચાર્જ થઈ એનું રીઝન એ છે કારણ કે આપણે સૌને સ્વીકૃત હોય એવી જ વાત કરીએ છીએ, કોઈને આપણે નીચે પડવાની વાત નથી. એનું જે લેવલ છે ત્યાંથી અમે આગળ જવાની વાત છે. તો હરેક ડિસિઝન છે એમાં ન્યાય ધર્મ સત્યની દ્રષ્ટિ પૂર્વક આપણે ડિસિઝન લઈએ જ શકીએ. આપણે જોઈ શકીએ છીએ કે એના ઉપર જ છે. જો નથી જોઈ શકતા તો એ સમયે બાય ડિફોલ્ટ આપણી પાસે આ જ ઓપ્શન હોય છે, આપણે આના પૂર્વક લેશું. કેમાં આપણે શિફ્ટ થવું, જેમ તમે એક ટૂલ બનાવ્યું ને એ પ્રમાણે તમે છે હવે વિચારી શકો છો. બરાબર, તમે કીધું ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ આપ્યું ત્યારે કે ઇનિશિયલી ધ્યાન ન જતું, પણ હવે ડિસિઝન લેવાઈ જાય પછી ધ્યાન થાય છે કે આ ડિસિઝન ને આ દ્રષ્ટિથી લીધું લેવું જોઈએ. શરૂઆત આમ જ છે, શરૂઆત ધ્યાન જેવાથી છે કે આવી કોઈ વસ્તુ મારી અંદર પડેલી છે કે નહીં. શરૂઆતમાં છે ધ્યાન જશે, અફસોસ થશે કે ન લઈ ગયા, ન હું ફોલો કરી શક્યો. પછી ધીમે ધીમે છે એ અહીંયાથી શિફ્ટ અહીંયા થશે, ફોલો થશે, ફ્રીક્વન્સી વધશે. ફ્રીક્વન્સી વધીને કન્ટિન્યુ થઈ જશે ત્યારે આપણે અહીંયા પહોંચી જઈશું. બરોબર છે? આનું સમેશન થાય છે. આજે સિચ્યુએશન સામે મૂકી હતી એમાં આપણે ન્યાય ધર્મની સત્યની દ્રષ્ટિપૂર્વક વિચારી શકીએ અને પ્રિય લાભની દ્રષ્ટિપૂર્વક વિચારી શકીએ. આપણે શું ચિત્રમાં લઈ આવીએ છીએ, શું વિશ્લેષણ કરીએ છીએ, આપણી ગોષ્ઠીમાં આવીએ ત્યારે આપણે શું ચિત્રણ કરીએ છીએ, શું વિશ્લેષણ કરીએ છીએ, શું તુલન કરીએ છીએ. આ બધી વસ્તુ આપણે ઓબ્ઝર્વ કરવી પડશે. બરાબર, એવું નહીં ચાલે કે ના મને કંઈક સારું લાગે છે એમ હું બસ કરું છું અને હું બીજાને નડતો નથી કે નડતી નથી. એ સૂત્ર ઇનફ નહીં પડે. હું મારા વહુ દીકરાને ન નડું, હું મારા દીકરાને ન નડું, એ રીતના રહીશ. હું મારા હસબન્ડને ન નડું, હસબન્ડને બિચારા હું મારી પત્નીને ન નડું, એ રીતના રહીશ. એટલે એ ઇક્વેશન થી પૂરું નહીં થાય. શરૂઆત છે બરોબર, શરૂઆત તમે અહીંયાથી કરી શકો, પણ અલ્ટિમેટલી થઈ અહીંયા સુધીમાં જર્ની સુધી પહોંચવા માટે આપણે આ તરફ ધ્યાન જવું જ પડશે. આપણે આપણી જાતને ક્લોઝલી ઓબ્ઝર્વ કરવી પડશે, જોવી પડશે. જેમ જેમ જોશું એમ આપણે ઓબ્ઝર્વ કરી શકશું કે મારી અંદર છે એ ટ્રાન્સફોર્મેશન ચાલુ થયું છે. બરોબર, તો આ ગોષ્ઠી હવે એવી જ રીતના બીજું એક એક્ઝામ્પલ લઈએ. ગોષ્ઠી ઉપર આઈએમજી આપ્યો હોય 5:30 નો, બરોબર, એ સમયે આવું કે નહીં, એ ડિસિઝન કઈ રીતના લ્યો છો? 5 નો 5:30 જે સમય એ સમયે અહીંયા આવવાનું ડિસિઝન, તમે આ ક્રિયાઓમાંથી પાસ થાવ છો તો શું ચિત્રણમાં આવે, શું તુલનમાં આવે? કેવી આતુરતા છે જ્યાં એ પ્રમાણે બને. જો તમને બહુ જ છે તમે બેઠું બની જશે, નહીં તો જાસ એમ કરીને મોડા જાય. બરોબર, એક્ઝેક્ટ. આતુરતામાં શું હોય? આતુરતા એટલે છે ને આતુરતા સમયસર પેલા ટાઈમે જાય તો બધું આપણને થોડું સમય. બરોબર, ગુડ. જે વહેલા આવ્યા છે એનો સમય ના બગડે ને, બધા સાથે આવી જાય તો. શું સમજવાનું આતુરતા? અમારો સમય ભલે પકાય, તમારે શું સ્વાર્થ થાય? સુખી થવાનો જ આશય છે. વાહ, સમાધાન જે તમે કરે. તો એના સિવાય છે ને કન્ટિન્યુટી નથી. બીજાના માટે વિચારવું, બીજાને જે સમય આપવા માટે એ તમારી બહુ પોઝિટિવ વાત છે, સારી વાત છે. તમે એટલા ફેલાઈ શક્યા, તમે એટલા સંવેદનશીલ સામેવાળા વ્યક્તિ માટે થઈ શક્યા, એ બરોબર, એ શરૂઆત છે. સંવેદનશીલતા છે એ શરૂઆત છે.
પણ અંતે તો મારું લક્ષ્ય છે ને સમજ થી જ સ્થિર થાય છે અને કન્ટિન્યુ થાય. તો તમે જ્યારે જે કહેવાની ટ્રાય કરી કે સવારથી થઈ આપણે એડજસ્ટ કરવાની ટ્રાય કરતા હોય તો એડજસ્ટમાં કમ્પેરિઝનના ક્રાઇટેરિયા શું હોય છે? કોની સામે કમ્પેરિઝન કરતા હોય એ આપણે ઓબ્ઝર્વ કરીએ જોઈએ. દાખલા તરીકે હવે લગભગ બધા લોકો છે એ કન્ટિન્યુઅસ તમે ગોષ્ઠીમાં આવી શકો, લગભગ કન્ટિન્યુઅસ બધા લોકો આવે. એ કાંઈક તો તુલનમાં છે એ ફેરફાર થયો હોય છે તો જ આવી શકતા હોય છે આટલા સમય પછી. તો આની સામે એવું નહીં હોય કે તમે અત્યારે સપોઝ અહીંયા ગોષ્ઠીમાં ન આવો બધું એડજસ્ટમેન્ટ કરો જ છો. બરાબર કરો છો. પહેલા જે એડજસ્ટમેન્ટ કરતા હતા એ એડજસ્ટમેન્ટ થતું હતું પણ પહેલા આવવાની ફ્રીક્વન્સી છે એ આટલી નહોતી. હવે એડજસ્ટમેન્ટ થઈ શક્યું એટલે ફ્રીક્વન્સી વધી. એડજસ્ટમેન્ટ એટલે પ્રાયોરિટી ન્યાય ધર્મ સત્યમાં શિફ્ટ થાય. જો એ પ્રાયોરિટી શિફ્ટ ન થઈ હોત તો એ એડજસ્ટમેન્ટ હજી ન થાય. અઠવાડિયામાં ગુરુવાર 2 કલાક કે 3 કલાક આવવાનું એડજસ્ટમેન્ટ ન થઈ શકે હજી તમને કોક છે આના કરતા સેન્સિટાઇઝ કરે એવો વધારે પ્રોગ્રામ ફ્રી લાભનો કોઈ ઓફર કરે તો તમે ન આવી શકો અત્યારે. પણ એ પ્રાયોરિટી બની છે. હું કહેવા એ માંગુ છું કે આપણને એટલો બધા હરેક વ્યક્તિને પોતાનામાં વિશ્વાસ બને કે હવે આપણે ધીમે ધીમે આટલો સમય આમાં ઇન્વેસ્ટ કર્યો તો આપણી ન્યાય ધર્મ સત્યની દ્રષ્ટિ ઉપર ધ્યાન ગયું છે. કમ્પેરેટિવલી હવે આપણું શિફ્ટિંગ છે એ ન્યાય ધર્મ સત્યની દ્રષ્ટિ ઉપર થતું જાય છે ધીમે ધીમે. હવે ચેન્જ નેક્સ્ટ ફેઝ એવો આવશે કે એ 1.5 કલાકમાં જેમ તમે અત્યારે કીધું કે જો અહીંયા ન આવવાનું હોય તો આપણે ફ્રી નોટ એવું કઈ નથી. પણ હવે એવું થશે કે અઠવાડિયામાં જો મેં આ કમિટમેન્ટ કર્યું હોય તો હું અહીંયા આવવાનું છું કે આવવાની છું. બરાબર. તો પ્રોગ્રામ નહીં હોય તો મારી જાગૃતિનો કાર્યક્રમ તો હું ડિઝાઇન કરીને રાખી શકું એટલું તમે ફિક્સ રાખો. એ હવે ન્યાય ધર્મની સત્યની દ્રષ્ટિમાં આપણી જર્ની આગળ વધી એનું નિશાન. શું કીધું મેં? શું કીધું સમજાણ? દાખલા તરીકે અત્યારે ફ્રીક્વન્સી આપણી છે આવવાની વધી છે કારણ કે આપણે આ બાજુ ધ્યાન ગયું છે. પણ હવે નેક્સ્ટ એવું થશે કે એના માટે સ્લોટ ફિક્સ જ થઈ ગયો છે. ગુરુવારનો હોય, શનિવારનો હોય કે ડેઈલીનો 1.5 કલાકનો હોય એ કરવાનું જ છે કારણ કે એના સિવાય બીજો કાંઈ મને ઉપાય દેખાતો જ નથી. આના સિવાય આ દ્રષ્ટિ ઉપર આગળ વધવું એ સિવાય મને કોઈ ઉપાય દેખાતો નથી. પછી એ આત્મીના બધા ફેકલ્ટી છે ઓર્ગેનાઇઝ કરે ન કરે, મારા ફેમિલી મેમ્બર કરે ન કરે, એ આવે ન આવે, મારી જરૂરિયાત આ છે હું ઘરે બેસીને કરી દઉં બીજા કોઈ સાથે કનેક્ટ નહીં કરી દઉં. તો એ આપણે ન્યાય ધર્મની સત્યની દ્રષ્ટિ છે એમાં આપણે સ્થિર થવાની શરૂઆત થઈ. આ પોસિબલ છે કે નહીં? શું લાગે છે? તમને લાગે છે કે આ જેમ આ પોસિબલ છે? પોસિબલ છે કારણ કે આપણને દેખીતી રીતે એવું લાગે છે કે ન્યાય ધર્મ સત્યની દ્રષ્ટિપૂર્વક જ્યારે હું ડિસિઝન લઉં છું ત્યારે હું સુખી
વધારે થાવ છું, કન્ટિન્યુ રહું છું. દાખલા તરીકે એક વસ્તુમાં તમે શેર કર્યું હતું, તમારા ઘરનું એક્ઝામ્પલ હતું કે કાંઈક વાળવા તોડવાનું હતું, ઉપર કોતરતા નહીં, કરતા નહીં, તો મને પેલા એમ થતું કે કેમ નહીં કરતા, હવે એમ થાય કે કાંઈ વાંધો નહીં કરતા. તો આપણું છે એ ધીમે ધીમે શિફ્ટ અહીંયા થયું. હજી કદાચ એવું થઈ શકે કે આપણને 10 વાર એવું કરે તો એકાદી વાર છે કદાચ નેગેટિવિટી આવી જતી. ધીમે ધીમે એવું થશે કે નેગેટિવિટી થઈ રહેશે જ. નેગેટિવિટી નો રહેવી એટલે જ ન્યાય ધર્મ સત્યની દ્રષ્ટિએથી તુલન છે એ આપણું સ્થિર થતું. અને એમાં પ્રિય લાભ તો છે જ, પડેલું જ છે, ક્યાંય એને આપણે સેક્રિફાઈસ નથી કરતા, પણ પ્રાયોરિટી છે મારી ન્યાય ધર્મ સત્ય છે. બરોબર, એટલે હું અહીંયા આવું છું. તમારા આવવાની ડિસિઝન પાછળ છે એ કોઈ પાણીપુરી નથી, કોઈ રગડાપુરી નથી, કે કોઈ ભેળ નથી, આપણા માટે. અને હજી વધારે થોડુંક જો આપણે આને સ્ટ્રિક્ટ થઈને કહીએ તો એવું છે, જે આપણે બાળકો માટે આપણે કહીએ છીએ, તો બાળકો માટે તો આવીએ જ છીએ, પણ જ્યારે એ ડિસિઝન આપણા માટે થઈ જશે ત્યારે એ વધારે સ્થિર બનશે. જો આપણે સુધરી જાય ને તો બાળકો તો સુધરેલા, એનું તો સારું ખાવાનું છે. કારણ કે તમારા કાર્યક્રમની સિવાય બીજા કોઈ બનવાના નથી. જો ન હોય તો અત્યારે આ સ્લોટમાં તમે મૂવી જોવાનો કાર્યક્રમ કરો, મૂવી જોવાનો કાર્યક્રમ કરો તો બાળકો જોવાના, એ જ શીખવાના. મૂવી એ જોઈ શકાય છે નવરા હોય ત્યાં. પછી આપણે મોટા થઈને એમ કહીએ 10માં આવી ગયો, 12માં આવી ગયો, ખબર નથી પડતી તારે મૂવી નો જોવી જોઈએ, ગેમ નો રમવી જોઈએ. આપણે છે ને સ્ટ્રક્ચર ફિટ કરી નાખ્યું હતું. તો પ્રાઇમરી છે એ તો એ ડિસિઝન ઉપર ધીમે ધીમે આપણે આવીએ કે આ બરોબર હું મારા માટે, મારા સારા માટે હું કરું છું. અને ખુદીની વાત એ છે કે આપણા સારામાં છે એ આપણા ઘરના લોકોનું, સમગ્ર સમાજનું સારું છે એ સમાયેલું. દાદાજીએ બહુ સરસ સૂત્ર આપ્યું કે સર્વ શુભ મેં હિ સ્વ શુભ સમાયા હુઆ. અહીંયા લખી નાખ્યું, સર્વ શુભમાં સ્વ શુભ સમાયેલું. સ્વ શુભમાં સર્વ શુભ હોય એવું જરૂરી નથી. આ જીવન એટલે શું? તો આપણે આને કન્ટિન્યુઅસ ઓબ્ઝર્વ કરી શકીએ છીએ કે નહીં ડે ટુ ડે લાઈફના. આ એક્ઝામ્પલ લેવાનું રીઝન એ છે કે આજ પછી અથવા તો હવેથી આપણા જીવન ક્રિયાઓને જ્યારે ડે ટુ ડે લાઈફમાં, રોજબરોજની લાઈફમાં નિર્ણય લઈએ છીએ ત્યારે ધ્યાનમાં લઈ આવી શકીએ છીએ મારી દ્રઢતા હરેક ડિસિઝનમાં ન્યાય ધર્મ સત્યની દ્રષ્ટિથી જીવવું એના પ્રત્યે વૈધી છે કે તમારી દ્રઢતા જ તમને આગળ લઈ જશે. બીજા કોઈનું ડેડિકેશન, બીજા કોઈની મહેનત કે બીજા કોઈનો આગ્રહ નહીં લઈ જાય. દાખલા તરીકે હું પિનલને એમ કહું કે તારે આવવાની જરૂર છે, હું મહેનત કર્યા રાખું, મહેનત કરીને આવવા જવાની ટાઈમ કાઢી દઉં એને બધી રીતના, તો એ ટેમ્પરરી સોલ્યુશન હોઈ શકે. અંતમાં તો એની દ્રઢતા કેટલી થઈ છે એ જ આગળ લઈ જાય. બરોબર. કઈ ભાખણ નથી મારતું તમે કહો છો. સમાજમાં ઘણા બધા લોકો છે ને આપણે જોઈએ એ આવી વાત છે સાંભળવા નથી બેસતા. ઘણા અમે અમારા સગા સંબંધીઓ છે એમ કીધું ટાઈમ નથી નીકળતો. તમે ટાઈમ કાઢીને આવો છો એ મોટી વાત છે, નાની સેજે નથી. અમને નથી લાગતું એવું નાની. અને એ આપણે આપણા માટે જ આવીએ છીએ સ્થિર થવા માટે. આવતી વખતે છે એ આપણે સંબંધ બધાય છે લેવાના છે, ડિટેલ 7 સંબંધ છે એ સંબંધની ચર્ચા છે એ આપણે કરવાના છે. પણ આ વસ્તુ જો વ્યવસ્થિત ધ્યાનમાં રહે સંબંધ છે સમજવામાં બહુ ઈઝી રહેશે.
તો હરેક જગ્યાએ ન્યાય ધર્મ સત્યની દ્રષ્ટિથી ડિસિઝન કેવી રીતના લેવાય છે, મારું ધ્યાન જાય છે કે નહીં, એ જોતા જોયું. સ્થિરતાનું બિંદુ એ જ છે, ન્યાય ધર્મ સત્યની દ્રષ્ટિથી શરૂઆતમાં જુદા, એના પછી આપણે ચિંતન તરફ આગળ વધીએ છીએ, પછી જીવવામાં છે સ્થિરતા આવશે. નહીંતર ત્યાં સુધી એવું ક્યાં લાગશે? એના માટે સમય આપવો જરૂર સમજવા. કેટલા લોકો દ્વારા આવશે? અમે લોકો છેલ્લા 2 વર્ષથી છે ને, એના પછી ચર્ચા કરી પડેલું કે ઘણું બહુ મોટું ટ્રાન્સફોર્મેશન જોવા મળ્યું. અધરવાઇઝ એમાં ખાસ કરીને એક એજ પછી છે સાંભળીએ તો છે બહુ મોટું, પછી નહીતર સંભળાવવાના મોડમાં વધારો. બધા કંઈક ના કંઈક ઘણું બધું વાંચેલા ભણેલા તો છો, મટીરિયલ તો તમારી પાસે ઘણું હોય બોલવા માટે, સાંભળો છો સારી વાત. માણસ હોય ને એને આજીવન શીખવાનું છે. માણસ હોય તો આપણે ઘણી વાર એની વિપરીત ડિસિઝન લઈ લીધા. હું બધું શીખી ગયો છું, હવે મારે શીખવાડવાનું છે. કાંઈ બીજું કોઈને કહેવું હોય ઓનલાઈન કોઈ છે? નલિની બેન છે. કોણ? નલિની. પશુ પ્રાણીને કેવું નથી પડતું કે ગાય ખાતી વાંદરો ખાતી, પણ માણસને ક્યારેક કેવું પડે કે હવે માણસ ખાય. એને હવે આપણે જીવન ક્રિયામાં ઇન્ડિકેટ કરી શકીએ કે માણસ નથી થતો ત્યારે અહીંયાથી ડિસિઝન લે છે ને, એટલા અને ડિસિઝન છે એ બહુ સંકીર્ણ છે. પ્રિય દ્રષ્ટિના ડિસિઝન છે એ સંકીર્ણ છે. મારા સંબંધીઓ, મારા દીકરા, મારી સોસાયટીના લોકો, મારા જ્ઞાતિના લોકો, સંકીર્ણ ડિસિઝન છે. મારા છોકરાની એજ્યુકેશન પ્રિયમાં છે એ થશે, બરોબર. બીજું કાંઈ કોઈને કહેવું? તમારે કોઈ પાછળ બાલ્કની વાળા કોઈ બોલતા નથી? બાલ્કનીની ઓડિયન્સ તો આપણે એને બોલાવીએ. 5મી ક્રિયા ઉપર કોઈ કહી શકે તો એ બાકી જ છે. આપણા તો ચાલુ કરીએ આપણે. તો એકવાર છે મમ્મીએ ક્વેશ્ચન પૂછ્યો તો, ઘરે ડિસ્કસ કરતા રહો, પછી મેં અહીંયા રાખ્યો હતો કે આ બધું આટલું બધું ડિટેલમાં જોવાની શું જરૂર છે? આપણે ખાલી સારી રીતના રહીએ તો ન ચાલે, બરોબર? તો એ સારી રીતના રહેવાનું સ્ટ્રક્ચર છે ને, એ માઇન્ડમાં ક્લિયર ન હોય તો આ એક તમને વ્યવસ્થિત સ્ટ્રક્ચર આપે છે કે અહીંયાથી જ તમારો વિચાર હશે તો એ કન્ટિન્યુટીમાં રહેશે. બાકી ઘણીવાર સારું કોણે શું વિચાર્યું હોય તો બધાનું અલગ અલગ થઈ જાય. જ્યારે આમાં ફિક્સ થઈ જાય, જોઈ શકીએ છીએ આપણે કે આ મારું ડિસિઝન ક્યાંથી છે. એટલે હરેક વખતે તમે નિર્ણય લ્યો ને તો ત્યારે ઓબ્ઝર્વ કરવાની ટ્રાય કરો કે મેં પ્રિય દ્રષ્ટિથી લીધું, હિત દ્રષ્ટિથી લીધું, બરોબર, ન્યાય ધર્મ સત્યની કઈ દ્રષ્ટિથી લીધું. જો ન સમજાય તો મહિલા ગોષ્ઠી થાય છે એમાં પૂછી શકો તમે, આપણી આ ગોષ્ઠીઓમાં પૂછી શકો કે આ મને ખ્યાલ ન આવ્યો, આ ડિસિઝન મેં ક્યાંથી લીધું. બરાબર, તો ધીમે ધીમે રિફાઇનમેન્ટ જેમ જેમ થશે એમ એમ છે સ્થિરતા આપણી અંદર જોવા મળશે.
હા પણ ઓટોમેટિક છે ને ત્રણેય એવા લેવા તમે લેવા મેં એવું જોયું હતું લાસ્ટ 15 દિવસમાં હતી મેં બે ગોતી હતા લાસ્ટ થઈ ગઈ છે તો થોડુંક આમ વિચાર પણ છે ને એગ્રેસિવ આવી જાય છે અને આ એક વસ્તી છે ને એટલે આટલો ડોઝ આપી છે 1.5 કલાક તો એ શું અઠવાડિયા સુધી છે ને વિચાર એક શાંત થઈ જાય છે ઘણી વખત અહીંયા છે ને વિચારો પોતાના વ્યવહારમાં એક વસ્તુ દેખાઈ જાય છે અને મને એવું લાગ્યું કે મારા જ કામ કરે છે ને હવે મને એવું કહેતા હોય કે તમે છે ને પેલા કરતા શાંત રહી ગયા તો એ મને એવું થાય કે મેં કહ્યું જ નથી કે હું એવું જેવી છું એવી પણ એ છે ને વ્યવહારમાં ને બિહેવિયરમાં ચેન્જીસ આવતા જાય છે પોતાની રીતે ભલે એ મેં એવું વિચાર્યું જ નથી કે આમાં મારું શું પ્રિય લાભ એ નથી વિચાર્યું ને સત્ય પછી તો હું કોઈ જ નથી ચોથી ને પાંચમી ક્રિયા મારે લેવાની નથી પણ એમ કે સામે વાળા ને એ ભાવ હવે દેખાઈ આવે છે કે તમારામાં કઈ ચેન્જીસ આવ્યા તો એ આના કારણે જ મેં કીધું હોય કે આપણે હવે એવું આપણે એમ વિચારીએ છીએ કે હવે આવા વ્યક્તિઓ પાસે એટલો સમય આપણે નથી નાખવાનો એના કરતા આપણે એ જ વસ્તુ આપણે ઘરની અંદર ફેમિલીમાં કરીએ તો વધારે કારણ કે લેવાનું એકચ્યુઅલી આપણે ચાલતી જ ચાલુ છે તો એમાં આપણે વ્યવસ્થિત રહેશું તો ઓટોમેટિકલી આગળ જવાની જ છે બહુ મોટું બહુ સરસ વાત છે એટલે અહીંયા આપણે એકચ્યુઅલી નામ આપીએ છીએ બધી વસ્તુને વાસ્તવિકતાઓને એનો મતલબ એવો નથી કે આ વસ્તુપૂર્વક આપણે ન જીવતા તમે જે કીધું એનો સાર એ જ છે અહીંયા છે એ આપણે જે જીવીએ છીએ એને પિન પોઈન્ટલી નામ આપીએ છીએ કે મેં આ જીવો એનું નામ આ છે હું આ ન જીવી શકું એનું નામ આ છે તો નામ ન હોય તો આપણે જીવતા તો હોય જ છીએ ન્યાય ધર્મ ન્યાયની દ્રષ્ટિપૂર્વક આપણે જીવીશ જેને જીવન વિદ્યા નો એક શબ્દ નથી સાંભળ્યો એ વ્યક્તિ એ છે એ અમુક ડાયમેન્શનમાં આમાં જીવતો હોય એવું તો શક્ય છે જ એની પાસે નામ અલગ હોય શકે અથવા તો નામ ન હોય એવું હોય એ ન્યાયને કંઈક બીજું કહેતો હોય ધર્મને કંઈક બીજું કહેતો હોય સત્યને XYZ કહેતો હોય ફ્રી એકલાને બીજું કંઈક કહેતા હોય અને આ રીતના જીવતા તો હોય પણ જ્યારે આપણી પાસે કહેવાની વાત એ છે કે સપોઝ તમને નાના હતા ને ત્યારે એ ડ્રો કરતા શીખવાનું હતું તો તમને છે તમારા મમ્મી પપ્પા બોલીને એમ ન કહેતા કે બસ કાંઈક તું એ આવી રીતના સારો કર એટલે ડ્રો થઈ જશે બરોબર અને તમારી સામે એ ડ્રો કરેલો હોય એ ઇનફ નો તમને ડોટેડ લાઈનમાં એ ફોર એ કેવી રીતના થાય છે ડ્રો કરેલો દેતા ત્યારે તમે એની ઉપર ઘૂંટી અને એ બનાવતા શીખી ગયા સમજાય તો અહીંયા છે એ સ્ટ્રક્ચર આપ્યું છે નાગરાજજીએ એ આપણને ડોટેડ લાઈનના સ્વરૂપમાં આપી દીધું છે કે તમારી જર્ની અહીંયા અનુભવ સુધીની છે આ જર્ની મેં કરી છે આ યાત્રા મારી છે એ તમે કરી શકો એટલે હવે આપણે એ બરોબર ઘૂંટી શકીએ છીએ બરોબર એ આપ્યો જ ન હોય તોય છે એ ડિસ્ક્રિપ્શન પૂર્વક કઈ છે એ તમે ટ્રાયલ એન્ડ એરર થી અમુક સમયે ડ્રો તો કરી જ શકશો તો આ સરસ કામ થઈ ગયું છે આપણી પાસે વેલ ડિફાઇન્ડ સ્ટ્રક્ચર આવી ગયું છે કે જો આપણે આ રીતના જીવશું ને તો આપણે એકવાર સંતુષ્ટિપૂર્વક જીવી શકશું આપણી સાથે આપણા પરિવાર સાથે સમાજ સાથે અને જ્યારે હું જીવન યાત્રા પૂરી કરીશ તો સંતોષથી પૂરી થશે અસંતોષથી નહીં કે આ તો બાકી રહી ગયું આ બાકી રહી ગયું આ બાકી રહી ગયું આ ખૂટતું હતું આ મજા ન આવી એવી રીતના નહીં કરી બરોબર અને બીજી વાત જે તમે કીધી કે જ્યારે આપણે ન્યાય ધર્મ સત્યપૂર્વક જીવીએ છીએ ને તો એ શરીર ઉપર રિફ્લેક્ટ થાય છે પ્રિય લાભપૂર્વક જીવીએ છીએ તો એ શરીર ઉપર રિફ્લેક્ટ થાય છે તમારે કાંઈ કોઈને લખીને આપવું નથી પડતું કે મોટો બોલીને કેવું નથી પડતું કે હું આવી રીતના જીવું છું સારો વ્યક્તિ છું સારી વ્યક્તિ તો એ તમારા બોડી ઉપર રિફ્લેક્ટ થાય છે એ સંતોષ છે બોડી ઉપર રિફ્લેક્ટ થાય છે સુખ છે બોડી ઉપર રિફ્લેક્ટ થાય છે અને વ્યવહારમાં છે એક્ઝિક્યુટ થાય જ તો આપોઆપ જ છે એ લોકો જોઈને કહેશે કે આપણે કંઈક સારી રીતના હવે જીવીએ છીએ આપણે કમ્પેરેટિવલી રિલેક્સ લાગીએ છીએ બરોબર અત્યારે એવું છે કે અત્યારે આપણને એક્સટર્નલ ડોઝિસની જરૂર છે અઠવાડિયે 1 કલાક 1.5 કલાક 2 કલાક અને બરોબર જ્યાં સુધી આપણું ધ્યાન પૂરેપૂરું આપણી તરફ નથી ગયું ત્યાં સુધી આપણે
પ્રેરણાનો સ્ત્રોત બહારથી જોશે એટલે કે અનુભવ સંપન્ન ન થાય ત્યાં સુધી જોશે વધતા ઓછા પ્રમાણમાં. પછી આપણે સ્વયં છે એ પ્રેરણાનો સ્ત્રોત છે. પછી એ ડોઝિસની જરૂર છે એ નથી રહેતી. બરોબર. પછી આપણા પોતાના વિચાર છે ન્યાય ધર્મ સત્યના એની કન્ટિન્યુટી જ બનેલી હોય છે કે એ આપણને સતત એ સંતોષ અને કામનેસની પરિસ્થિતિમાં રાખે, સ્ટેબલ હોય. અત્યારે ઘણી વાર એવું થાય કે સ્ટેબિલિટી જ્યારે આપણે ગુમાવીએ તો ત્યારે એ વાતાવરણની જરૂર પડે, એ વ્યક્તિની જરૂર પડે, એ વ્યક્તિના શબ્દોની જરૂર પડે કે આ વ્યક્તિ મને સાંત્વના આપશે ને તો હું સમજીશ, આ વ્યક્તિના ઘરે હું જઈશ ને તો હું સમજીશ, આ સ્થળે હું જઈશ ને તો હું સમજીશ. તો અત્યારે એ હોય એમાં કઈ ખોટું નથી, ડિપેન્ડન્સી હોવી જોઈએ, પણ આગળ જતા છે એ ડિપેન્ડન્સી કોઈ ઉપર નહીં. આપણે પોતે છે એ આપણા સુખ માટે ડિપેન્ડન્ટ હોય. બરોબર. એ ક્યારે પૂરું થશે? 10 ક્રિયામાં પૂર્ણતા થાય ત્યારે. અને જેમ જેમ છે એ તમે આગળ વધશો એમ એમ છે એ બીજા ઉપર સુખની ડિપેન્ડન્સી છે એ ઓછી થતી જશે, ઘટતી જશે. આવું છે તમે ઓબ્ઝર્વ કરી શકતા છો તમારી લાઈફમાં. જેમ જેમ આપણી સમજ છે પૂરી થતી જાય છે એમ એમ આપણે સુખી થવા માટે કોઈ ઉપર ડિપેન્ડન્ટ નથી. અત્યારે જે સંબંધોમાં ઓવર એક્સપેક્ટેશન છે એ આના કારણે છે, કારણ કે આપણે પોતાની જાત સાથે સુખી નથી એટલે આપણે સુખ છે એ અલગ અલગ સંબંધોમાં અપેક્ષાના ફોર્મમાં જોઈએ છે. એટલે કોઈ પણ કાળે પૂરી થાય એવું આપણે ઈચ્છીએ છીએ. પછી એ અપેક્ષા પૂરી થાય તો બોનસ. એકવાર આપણે આપણી જાતથી સુખી હોઈએ પછી એ બોનસ છે. ન થાય તો ઠીક, થાય તો ઠીક. ચાલો 3 લાખના કાર્યક્રમમાં આગળ ન્યાય ધર્મ સત્યનો બરોબર. કઈ વધારે કહેવું જેવું નથી. તમને બધાને જોઈને બહુ મોટી વાત અથવા તો વધારે એવું નથી. આ પરિવાર ભેગા થઈને જોઈને મળે છે. આ ભેગું થવું એ મોટી વાત છે. સરસ, ધન્યવાદ. અત્યાર સુધી 4.5 ક્રિયા 4.5 સ્પષ્ટ આ શબ્દ છે એ 4.5 ક્રિયામાં આવે એ મને સ્પષ્ટ આ વ્યવસ્થિત ક્લિયર એના શબ્દ તો મને સાંભળેલા છે. પણ હવે કોને 4.5 કહેવાય અને શું કહેવાય સ્પષ્ટ હોવું આમ આપણે 10 માંથી 4.5 છે એ ઓછી છે. પણ આમ સ્પષ્ટ કેવું છે? 4.5 ક્રિયા એ બધાને ક્લિયર થયું. એટલે ઘણી વાર ડિસ્કસ થયું હોય પણ આપણું ધ્યાન ન હોય એવું છે. એટલે જ વારંવાર આ વસ્તુ સાંભળવી જરૂરી છે. ભારેપુરી ભરપૂર ન્યાય આપી.